નાગરિકોને આ સ્થિતિ વચ્ચે ઘણા બધા સવાલો હોય છે, તો આ સવાલોના સમાધાન માટે અમદાવાદ મીડિયાએ ગઈકાલ રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ ચેનલ પર એક Q&A સેશન શરૂ કર્યો હતો, જેમાં નાગરિકો દ્વારા ઘણા બધા સવાલ પૂછવામાં આવ્યા છે. તો આ સવાલના જવાબો અમે આજે આપીશું. આનો સવાલ એવો છે, યાદવ દીપક પૂછી રહ્યા છે કે અમદાવાદ ને આ ઇન્ડો પાક જે વોરની સિચ્યુએશન છે એના લીધે કોઈ તકલીફ યા કોઈ એલર્ટની સિચ્યુએશન. ઓકે, તો અમદાવાદ છે એ પહેલાં તો જે પશ્ચિમી બોર્ડર છે એનાથી ઘણું બધું દૂર છે, એટલે અમદાવાદમાં હજુ પણ જનજીવન નોર્મલ જ છે, કોઈ જ સિચ્યુએશન વધારે ખરાબ થઈ નથી. બરાબર છે. ચોક્કસથી આપણે એલર્ટ રહેવું જોઈએ. જે પણ માર્ગદર્શન આપવામાં આવે છે, સ્થાનિક પ્રશાસન દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે, જે પણ પોલીસ ખાતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવે તેનું પાલન કરવું જોઈએ. પરંતુ અમદાવાદમાં હજુ પણ સિચ્યુએશન કોઈ જ એટલી ખરાબ છે નહીં, કોઈ પેનિકની સિચ્યુએશન છે નહીં. તમારું જે જનજીવન રોજબરોજનું ચાલે છે તે તમે શરૂ રાખી શકો છો. તેના સિવાય તમે કંઈક કહી શકો? એટલે બેઝિકલી જોવા જઈએ તો અમદાવાદ સરહદથી ઘણું દૂર છે. સરહદથી દૂર હોવાનો મતલબ એવો નથી કે આપણે કંઈ ખતરો નથી. ખતરો એક છે સાયબર અટેકનો. હાલ અમદાવાદ અને બીજા જે દૂરના સિટી છે એ લોકો એટલું ધ્યાન રાખવાનું છે કે અજાણી લિંક, અજાણ્યા વોટ્સઅપ મેસેજીસ અને મેઇન વસ્તુ છે કે એની અંદર આવતી અફવાઓ, આ બધા ઉપર ધ્યાન ન દોરવું જોઈએ. કારણ કે આવા સમયે જ્યાં ખુદ લશ્કરી કાર્યવાહી ન થઈ શકે ત્યાં આ રીતે સાયબર અટેક ટાઈપના હુમલા થઈ શકે છે. તો એ અમદાવાદના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મેરુભાઈ, આપનું શું કહેવું છે અમદાવાદ ઉપર ખતરો? અમદાવાદ ઉપર હાલ તો કોઈ પ્રકારનો ખતરો કહી ના શકીએ, પરંતુ આપણે અત્યારે સિચ્યુએશન પ્રમાણે એડવાઇઝરી છે. જેમ કે ગુજરાતમાં માત્ર એક જ એરપોર્ટ અત્યારે ચાલુ છે લોકલી પબ્લિક માટે, કે જે અમદાવાદ એરપોર્ટ છે, તો ત્યાં સુરક્ષા બી વધારવામાં આવી છે. તો એક કહી શકીએ કે થોડીક એવી સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. બાકી તો અત્યારે જે છે સિચ્યુએશન એ બધી નોર્મલ છે. ચોક્કસથી અમદાવાદ છે એ સરહદ વિસ્તારથી ઘણું દૂર છે, તો અમદાવાદમાં હજુ પણ સિચ્યુએશન એટલી ખરાબ કંઈ થઈ નથી. જેમ જનજીવન જેમ ચાલતું હતું તેમ રેગ્યુલર જીવન ચાલે છે. કોઈએ કંઈ પેનિક લેવાની જરૂર નથી, કોઈ સંગ્રહખોરી કરવાની જરૂર નથી, કોઈ અફવાઓ ફેલાવવાની જરૂર નથી. તમે આ સમયે નાગરિકનું એક પોતાનું જે ફરજ રહેશે એવી રહેશે કે તમે કોઈ પણ ફેક ન્યૂઝ ના ફેલાવો, કોઈ પણ ખોટી એવી સ્થિતિ ઊભી ના કરો જેનાથી લોકોની અંદર હાઇપ ક્રિએટ થાય, પેનિક ક્રિએટ થાય, એવી સિચ્યુએશન ઊભી ના કરો. જી, નેક્સ્ટ ક્વેશ્ચન. અન્ય સવાલ એવો છે કે વોરની સિચ્યુએશન ક્યાં સુધી રહેશે, શું લાગે? વોરની સિચ્યુએશન, પહેલાં તો વોર શરૂ થઈ છે કે નહીં તેના પર પ્રશ્ન, એવા પણ ઘણા બધા સવાલો છે કે વોર શરૂ થઈ છે કે વોર થયું છે કે શું છે. તો પહેલી વસ્તુ એમાં એ આવશે કે ભારત અને પાકિસ્તાન આ બંને દેશોમાંથી તેમના વડાઓ કે તેમના આર્મી કે તેમના કોઈ પણ ઓફિશિયલ વ્યક્તિએ કે ઓફિશિયલી કોઈ જ વોર ડિક્લેર નથી થયેલી. ભારત તરફથી વોર ડિક્લેર કરવામાં રાષ્ટ્રપતિનું નિવેદન બહાર આવે, રાષ્ટ્રપતિ વોર ડિક્લેર કરે, પણ એવું કોઈ પણ પગલું લેવાયું નથી. ભારત તરફથી માત્ર ને માત્ર તેમના જે આતંકી ઠેકાણાઓ હતા તેના પર એક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા અવારનવાર જે છેલ્લા 4-5 દિવસથી જે આ ડ્રોન હુમલા થઈ રહ્યા છે, ડ્રોનને અહીંયા મોકલવામાં આવી રહ્યા છે, તે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને તેના જવાબમાં ભારત પણ તેના જવાબમાં કેટલીક કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ એક કહી શકાય તો આ એક કન્વેન્શનલ વોર શરૂ થઈ છે, પણ ડિક્લેર નથી થયેલી. આ ફૂલ ફ્લેજ વોર નથી. એ સિવાય જોવા જઈએ તો સીધી વસ્તુ છે કે જો સામેથી કંઈ પણ એ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે તો ભારતીય સેનાનું કહેવું છે કે એ પણ જવાબી કાર્યવાહી કરશે જ. તો એ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. જમીનભાઈ, ચોક્કસ ઉલ્લેખનીય છે કે જેમ પહેલગામમાં હુમલો થયો એ પછી ભારત સરકાર અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કર્યું, જે બાદ પાકિસ્તાનના સતત હુમલાઓ વધી રહ્યા છે. એની સામે વળતા જવાબમાં ભારતીય સેના હુમલો કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે મીડિયામાં અને સમાચાર અહેવાલોમાં બતાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક આખી જે સ્થિતિ છે એ યુદ્ધ જેવી થઈ ગઈ છે. પણ અત્યારે હાલ સુધીમાં કોઈ પણ રીતે આધિકારિક રીતે વોર ડિક્લેર થઈ નથી, આધિકારિક રીતે યુદ્ધ જાહેર થયું નથી. એટલે પરંતુ ક્યાંક ને ક્યાંક યુદ્ધની સ્થિતિ છે અને આગામી સમયમાં યુદ્ધ થઈ શકે એવા ભણકારા છે. ક્યાંક ને ક્યાંક યુદ્ધ કહી શકાય. એનું કારણ છે કે જો નાગરિકોને ટાર્ગેટ કરીને પાકિસ્તાન અહીંયા આગળ એમના જે વિસ્ફોટકો ભરેલા ડ્રોન અહીંયા મોકલતું હોય, નાગરિકો ટાર્ગેટ થતા હોય, અને એ સિવાય આપણે જેમ જોયું એ પ્રમાણે પૂંછની અંદર 15 નાગરિકોના જીવ ગયેલા છે. બરાબર છે. તો આ પ્રકારની સિચ્યુએશન ઊભી થાય છે તો આને વોર ના પણ કહી શકાય એવું પણ નથી. જો કોઈ નાગરિકને હાનિ પહોંચે છે તો એ એક ભાગ જ થઈ ગયો કન્વેન્શનલ વોરનો. તો અત્યારે વોર શરૂ ઓફિશિયલી નથી થઈ, પરંતુ એમ કહી શકાય કે બંને તરફથી પ્રહારો થઈ રહ્યા. અને આજે જ્યારે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ થઈ સંરક્ષણ વિભાગ અને વિદેશ મંત્રાલયની, ત્યારે પણ એમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન છેલ્લા 2 દિવસથી સતત રહેણાંક વિસ્તારોને, જમ્મુ કાશ્મીરના હોસ્પિટલોને, શાળાઓને નિશાન બનાવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ એક યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરે છે. ક્યાંક ને ક્યાંક જે વિષય છે જે થઈ રહ્યું છે એ પ્રમાણે એવું જ લાગે છે હાલ તો તેમના તરફથી કરાઈ રહ્યું છે. પરંતુ આપણી સેનાએ પણ આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વસ્તુ કહી છે કે એ પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે નાગરિકોને હાનિ ના પહોંચે, પરંતુ પાકિસ્તાન અવારનવાર આ પ્રવૃત્તિ કરી રહ્યું છે જે ખરેખર યોગ્ય નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું રહેશે? આજ તમારા જવાબને ધ્યાનમાં લઈને અજય રાવલનો એક પ્રશ્ન છે કે શું ઇન્ડિયામાં લોકડાઉન જેવી પરિસ્થિતિ ફરીથી આવી શકે છે?
લોકડાઉન જેવું કોઈ જ ન્યૂઝ બહાર આવ્યા નથી. લોકડાઉનની સ્થિતિ ના આવી શકે. ચોક્કસથી એવું કહી શકાય કે જે પશ્ચિમી બોર્ડરના વિસ્તાર છે કે બારામુલ્લાથી લઈને ભુજ સુધી, ગુજરાતમાં ખાસ કરીને ભુજ છે, બનાસકાંઠાના જિલ્લાઓ છે, ત્યાં આગળ એવું કહી શકાય કે ગઈકાલે જે રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે બ્લેકઆઉટ જાહેર કરાયું હતું, પાટણ સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. બ્લેકઆઉટ એક સુરક્ષાના ભાગરૂપે હોય છે, ત્યાં આગળ કોઈ હુમલા થયેલા નથી. ભુજમાં હુમલા કરવાનો પ્રયાસ થયો છે. ભુજમાં ડ્રોન મોકલવામાં આવ્યા હતા અને તેને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પડાયા હતા. લોકડાઉનની વાત કરીએ તો ચંડીગઢમાં ગઈકાલના સમાચાર છે એ પ્રમાણે કે ચંડીગઢમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જેમ કે દવાઓની દુકાન સિવાય તમામ જે દુકાનો, પબ, રેસ્ટોરન્ટ, થિયેટર બધું બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતમાં વાત કરીએ, ખાસ કરીને અમદાવાદમાં, તો એવા કોઈ માહોલ છે નહીં. આપણું જે જીવન છે રોજબરોજની જેમ ચાલતું રહેશે. અને એમાં પણ આજે છેલ્લા જે હમણાં 2 સમાચારો આવેલા છે મુજબ ભુજમાં સ્થિતિ વધી હતી, તો ભુજમાં લોકડાઉન તો ન કહી શકાય પણ બિનજરૂરી ઘરમાંથી નીકળવું નહીં એવું કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને અત્યારે છેલ્લા સમાચાર મુજબ જામનગરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે જે રીતે સ્થિતિ બગડી રહી છે. આજે દિવસના પણ હુમલાઓ થયા છે. આજ સવારે કચ્છમાં પણ જે પાકિસ્તાની ડ્રોન મળી આવ્યું છે અને પાકિસ્તાનના લોકો ડ્રોન એટલે સીધી રીતે હુમલો કરવા નહીં પણ સર્વેલન્સ કરવા માટે મોકલી રહ્યા છે, એવી સ્થિતિ સર્જાઈ રહી છે. મતલબ પ્રશ્ન મુજબ જવા જઈએ તો હાલ લોકડાઉન આવશે આવી કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવવાની જરૂર નથી, કારણ કે હાલ એવી કોઈ પણ એટલી ઇમરજન્સી વાળી સ્થિતિ ઊભી થઈ નથી. અને જો આવશે તો પણ એની પૂરી તૈયારી છે સરકાર પાસે. એટલે હાલ તો આવી અફવાઓમાં આવવું નહીં. હાલ આવા પ્રકારના કોઈ સમાચાર નથી. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું રહેશે? નેક્સ્ટ ક્વેશ્ચન જલ્પા અમિત પટેલનો એવું છે કે અમદાવાદમાં જે મોટેરામાં આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને ધમકીથી ઉડાવવાનો મેલ પણ મળેલો છે. એ બાબતે તમારું શું કહેવું? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં કહી શકાય ને તો એક ક્રુશિયલ જગ્યા કહી શકાય, કેમ કે વિશ્વમાં એ આંખે વળગે એવી જગ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. કેમ કે સૌથી મોટું સ્ટેડિયમ છે, બીજું કે વડાપ્રધાનનું નામ એ સ્ટેડિયમ સાથે જોડાયેલું છે. તો ચોક્કસથી જે પાકિસ્તાનની કેટલાક સ્લીપર સેલ હોય એ એને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે અત્યારે જે આ મેલ આવેલા છે એ ખોટા અને પાયાવિહોણા છે, ધમકી ભર્યા છે. બીજું કે આ મેલ આવ્યા એ બાદ તરત જ આ સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અત્યારે કહી શકાય તો પૂરેપૂરું સુરક્ષિત છે અને ત્યાં આગળ કંઈ પણ થવાની શક્યતા એકદમ નહીવત છે. અને આપણું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, આપણું સુરક્ષા એજન્સીઓ છે, તેના ઉપર ભરોસો રાખવો જોઈએ. અને આ રીતે કોઈ હુમલો થઈ શકે તેની શક્યતાઓ કઈ ગણી ના શકે. કહી શકીએ તો ઘણી બધી આવી ધમકીઓ ભરેલ મેલ હમણાં રિસેન્ટલી સમયમાં ગણીએ તો આવેલા જ છે, પરંતુ એના પછી બી સુરક્ષા એજન્સીઓએ તપાસ કરી છે, બધી વસ્તુ કરી છે. તો એવું કહી શકીએ કે આ બધા ઘણા બધા મેલ કરે છે, ફેક બી હોય છે બધી. એટલે આમાં કેવું છે કે જો ખાલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ નહીં, દિલ્હીના સ્ટેડિયમમાં પણ આવા મેલ આવ્યા હતા. એટલે આવી હવે મેલને અત્યારે હાલ તો પાયાવિહોણા જ ગણવામાં આવ્યા છે ને આપણી સુરક્ષા એજન્સી હોય, પોલીસ વિભાગ હોય, બોમ્બ સ્ક્વોડ હોય એને પૂરતી તપાસ કરી છે. એટલે હાલ આ પ્રકારની કોઈ અફવાઓમાં આવવાની જરૂર નથી. અને હા, વસ્તુ છે કે જ્યારે અમદાવાદનું મોટું સ્ટેડિયમ છે, વિશ્વનું મોટું સ્ટેડિયમ છે, એટલે એ દુનિયાની નજરમાં હોય, વાત સાચી. પણ હાલ એવી કોઈ પણ પ્રકારની વાત છે ને, એટલે અફવાઓમાં અથવા કોઈ પણ પ્રકારે આ ચાલતા ખોટા સમાચારમાં આવવાની હાલ જરૂર નથી. બરાબર છે. અને બીજું એ હતું કે અત્યારે જે મોટી ઇવેન્ટ ચાલતી હતી IPL, બરાબર છે, તો IPL ને પણ આ લોકોએ રદ કરી છે, બરાબર, સસ્પેન્ડ કરી દેવામાં આવે. હવે બીજું એ છે કે સીધી વાત છે કે આવા સમયે કોઈ પણ એક જગ્યાએ જો 1 લાખ લોકો કે 50,000 લોકો ભેગા થતા હોય તો એ ઇવેન્ટ પર પૂરેપૂરી નજર હોય. એટલે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી. જી, આપણો નેક્સ્ટ સવાલ શું હશે? બિલકુલ. રોહન દાલવાની એવું કહે છે કે બનાસકાંઠામાં ડ્રોનથી હુમલા થયા છે. રોહન દાલવાનીના જવાબમાં હું એડ ઓન કરવા માંગીશ ને તમને લોકોને પૂછવા માંગીશ કે એવા ઘણા ન્યૂઝ, એવી ઘણી અફવાઓ ફેલાતી રહી છે કે ગુજરાતના જેટલા બી બોર્ડર એરિયા છે ત્યાં ડ્રોન અટેક્સ થયા છે. તો એ બાબતે તમારું શું કહેવું? ગુજરાતમાં ડ્રોન અટેકની પુષ્ટિ ખાલી ભુજમાં અને કચ્છના નખત્રાણા વિસ્તારમાં આસપાસ થયેલી છે. અબડાસામાં આવી ગઈ, અબડાસામાં થયેલી છે. એ સિવાય બનાસકાંઠામાં ડ્રોન હુમલાની કોઈ પુષ્ટિ નથી થયેલી, ત્યાં આગળ કોઈ ડ્રોન હુમલા નથી. પરંતુ હા, એક પ્રિકોશનરી મેઝરના ભાગરૂપે બનાસકાંઠા અને થરાદ એ સિવાય પાટણ સુધી જે ગઈકાલે એક બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. એ સિવાય કોઈ ડ્રોન હુમલાની માહિતી છે હાલ સુધી અધિકારિક રીતે ભુજ સિવાય ક્યાંય ગુજરાતના સરહદી વિસ્તારમાં નથી, પણ સરહદી વિસ્તાર છે એટલે એના લીધે એ વિસ્તારમાં એલર્ટ જરૂર છે. અને ભુજમાં પણ કોઈ કહેવાય ને કે ભુજમાં કોઈ એવું કોઈને કંઈ નુકસાન થયું હોય કે કંઈ વધારે કેઝ્યુઅલિટી થઈ હોય એવી કંઈ માહિતી નથી. મોટાભાગના ડ્રોન છે બધા ઇન્ટરસેપ્ટ કરી. આજે સવારે પણ કચ્છ ભુજમાં ડ્રોન જોવા મળ્યા હતા જે તોડી પાડ્યા હતા આપણા સુરક્ષા બળોએ. એટલે હાલ સુધી બનાસકાંઠા વિસ્તારમાં કોઈ થયું એવી કોઈ અધિકારિક માહિતી નથી. નેક્સ્ટ આપણું નેક્સ્ટ સવાલ એવો છે કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે આ વોરની સિચ્યુએશન, જે તણાવવાળો સમય ચાલી રહ્યો છે, ઓકે, ઇન્ડિયાના ઘણા સૈનિકો ઘાયલ થયા હશે એવી સૂચનાઓ મળી છે, પણ આધિકારિક તौर પર કોઈ આંકડા એવા બહાર નથી આવ્યા. તો આ બાબતે તમારું શું કહેવું છે? અત્યાર સુધી જેટલી પણ પ્રેસ કોન્ફરન્સ થઈ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની, તો એ લોકોએ ક્યારેય પણ એવું કંઈ માહિતી સામે નથી આવી. ચોક્કસથી ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં એવી માહિતી હતી કે ભારતીય સેનાને નુકસાન થયું છે,
પરંતુ સેના આ બાબતે જે આ સવાલ છે એ બાબતે હજી કોઈ પણ આધિકારિક પુષ્ટિ નથી થયેલી. એટલે કેટલા સૈનિકો ઘાયલ થયા કે શહીદ થયા કે એવી કોઈ માહિતી બહાર નથી આવી. પણ જો એવી કોઈ અફવાઓ તમારી સામે આવે છે તો એવા કોઈ સમાચારો આવે છે તો અત્યાર સુધી તમે એ પૂરેપૂરું ધ્યાન રાખો કે તમે એ માહિતી જો આધિકારિક રીતે બહાર પાડવામાં નથી આવતી ત્યાં સુધી એના પર વિશ્વાસ ના કરો. કારણ કે આવા સમયે કેવું બનતું હોય છે કે પાકિસ્તાન દ્વારા કે કોઈ પણ દેશ વિરોધી તત્વો દ્વારા આ પ્રકારના સમાચાર બહાર પાડવામાં આવતા હોય છે આર્મી અને જનતાનું મનોબળ ભાગવા માટે થઈને. ચોક્કસ એમાં ઉલ્લેખનીય છે કે ગઈકાલે આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે આવા દેશ વિરોધી તત્વો હતા એમની ઉપર 4 FIR પણ નોંધવામાં આવી છે. એટલે જે પણ લોકો હાલ કોઈ પણ પ્રકારના પાયા વિહોણા રીતે સમાચારો નાખે છે કે આપણા સૈનિકોનું આ રીતે શહીદી વહી રહી છે, હાલ આધિકારિક માહિતી નથી ત્યાં સુધી એ વિષય ઉપર આપણે ધ્યાન ન દોરવું જોઈએ અથવા એવા ખોટા સમાચાર ના આપવા જોઈએ. ચોક્કસથી આપણે રાહ જોઈશું કે જ્યાં સુધી સેના કોઈ માહિતી ના આપે ત્યાં સુધી આપણે આવા કોઈ પણ સમાચારો ફેલાવીએ નહીં અને પ્રોત્સાહન ના આપીએ. બીજો એક સવાલ એવો છે, what if suddenly any massive step taken by India because there is China involving, so આવા સિનારીઓમાં તમારું શું? ઓકે, તો એવું કહેવા માંગે છે કે ભારત તરફથી કોઈ મોટો સ્ટેપ લેવામાં આવે. પહેલી વસ્તુ એ છે કે ભારત તરફથી મોટો સ્ટેપ એક જ લેવામાં આવ્યો છે જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું એ, અને એમાં પાકિસ્તાનના કોઈ પણ સામાન્ય નાગરિક કે પાકિસ્તાનના કોઈ આર્મી પર્સનને કોઈ પણને ટાર્ગેટ કરવામાં નહોતા આવ્યા. એની અંદર માત્ર ને માત્ર આતંકી ઠેકાણાઓ જે આપણા જે ઇન્ટેલિજન્સ એજન્સી છે જેમને જે આ એડ્રેસ આપ્યા હતા એ જગ્યા ઉપર હુમલો કરીને આતંકી ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા હતા. એટલે ઇન્ડિયા દ્વારા હજુ પણ કોઈ મોટું સ્ટેપ લેવામાં નથી આવ્યું. ઇન્ડિયા અત્યારે જે પણ કરી રહી છે માત્ર જવાબી કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાન દ્વારા જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જે થવી ના જોઈએ, જે યોગ્ય નથી, તેનો જવાબ માત્ર ઇન્ડિયા આપી રહ્યું છે. અને બીજી વસ્તુ એ કે ચાઇનાનું ઇન્વોલ્વમેન્ટ, તો ચાઇના ચોક્કસથી કહી શકાય કે ચાઇના છે એ પાકિસ્તાનને પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યું છે, ડિપ્લોમેટિક સપોર્ટ આપી રહ્યું છે. પરંતુ ચાઇના ડિરેક્ટલી આ વોરમાં ઇન્વોલ્વ નહીં થાય. એનું મેઇન રીઝન એ છે કે ચાઇનાની મોટાભાગની ઇકોનોમી અત્યારે ભારત પર નિર્ભર છે. એટલે ભારત વિરોધી એટલું મોટું કંઈ પ્રવૃત્તિ નહીં કરે. ચાઇના ચોક્કસથી બંધ બારણે પાછળના પડદા પાછળથી રહીને પાકિસ્તાનને સપોર્ટ આપતું રહેશે. એ વસ્તુ ચાઇનાનો ભૂતકાળ જોઈએ ને આપણે તો સીધી રીતે ક્યારે પણ અહીં ભારત સામે આવે એવું ક્યારે આજ સુધી ભૂતકાળમાં પણ નથી બન્યું. હાલ પણ હાલની પરિસ્થિતિને જોતા લાગતું નથી કે ચાઇના સીધી રીતે ક્યારે ભારતની સામે આવે. એટલે હાલ આમાં ચાઇના કોઈ ઇન્ટરફિયર કરશે એવી સંભાવના ઓછી છે વધારે. અને જો કરે છે તો પણ ભારત તત્પર છે એને જવાબ આપવા માટે. તો કે તેમની સાથે કહી શકીએ તો USA જેવા ઘણા બધા દેશો છે જે અત્યારે ન્યુટ્રલ છે. USA ભારત છે. USA ગઈકાલે કીધું હતું કે અમે બંને દેશોના ઇન્ટરનલ મેટરમાં પડવા નથી માંગતા. મોટાભાગના દેશ છે એ કેવું કરશે કે એ કોઈ દિવસ આ વોરમાં સીધા ઇન્વોલ્વ નહીં થાય. એ લોકો એ જ ઈચ્છશે કે આ વોર આ શાંત થાય, કેમ કે બધાને આનાથી નુકસાન છે. હા, ચોક્કસ. બિલકુલ. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે આયુષનો સવાલ છે કે આવી સિચ્યુએશનમાં સાચા ન્યૂઝ જાણવા માટે શું કરવાનું? સાચા ન્યૂઝ જાણવા માટે શું કરવાનું, તો મોટે ભાગે આપણે જોયું કે જ્યારથી આ સિચ્યુએશન ઊભી થઈ છે ત્યારથી ઘણી બધી જગ્યાએ ઘણા બધા ચેનલોમાં ઘણી બધી ન્યૂઝ જે સંસ્થાઓ કહી શકાય તેના સમાચારોમાં ઘણા બધા ભ્રમિત કરતા સમાચારો જોવા મળી રહ્યા છે જે ખૂબ જ નિંદનીય છે, શરમજનક છે. સાચા સમાચારો સાચા જાણવા માટે તમારે શું કરવું, તો આધિકારિક માહિતી જેમ કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે, તે જે માહિતી બહાર પાડે છે તેના ઉપર ભરોસો કરવો. તેના સિવાય બહારથી આવતા વોટ્સએપ મેસેજીસ કે પછી કોઈ પણ વિડીયોઝ કે પછી કોઈ બીજા સમાચારો કે જે આધિકારિક નથી તેની પુષ્ટિ કર્યા વગર તેને જોવા નહીં કે તેને સાચા માનવા નહીં અને તેને ફોરવર્ડ પણ કરવા નહીં. સમાચારો જાણવા માટે તમારી પાસે એક ખૂબ જ સારી સુવિધા અત્યારે પૂરી પાડી રહી છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. દરરોજ એ લોકોનું એક દિવસમાં 2 વખત કે 1 વખત ઓછામાં ઓછા 1 વખત એમનું પ્રેસ કોન્ફરન્સ થઈ રહ્યું છે. તેમાં પૂરેપૂરી માહિતી એ લોકો બહાર પાડી રહ્યા છે. એના ઉપર ભરોસો. આમાં ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે જ્યારે સ્થિતિ ચાલતી હોય ત્યારે દરેક જગ્યા ઉપર જઈને ચોક્કસ માહિતી મેળવવી સમાચાર સંસ્થા માટે પણ એટલું સરળ નથી. પણ જ્યારે તમે કોઈ પણ માહિતી બતાવો છો ત્યારે એનું ફેક્ટ ચેક કરવાનું તો રાખો. ઘણા જ્યારે આ સ્થિતિ ઊભી થઈ છે ત્યારથી એવું ઘણું બન્યું છે કે વર્ષો જૂના વિડીયો અથવા જે બીજા દેશના વિડીયો એવા વિડીયોને હાલના યુદ્ધ સાથે કમ્પેર કરીને બતાવવામાં આવ્યા છે. એટલે ટોટલી પાયાવિહોણી વાતો કરવામાં આવી છે. એટલે હાલ સમાચારોને જે બતાવ્યું એમાં 80% સમાચારો ખોટા છે. એટલે તમે કોઈ પણ જે આધિકારિક સોર્સ છે એના સિવાય બીજા કોઈ પણ સમાચારને સાચા માનવા એ આપણી મૂર્ખતા હશે. કે ટેકનોલોજીને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો એમાં એનો એટલો ભાગ પેલો એક વિડીયો નથી આવતો કે ભાઈ પેલું આમ વિમાન એક ફરે છે ને અમુક વિડીયો ગેમ્સના વિડીયો છે એને એમ કહે છે કે આ વોરનો વિડીયો છે ને એવી રીતે આ વિડીયો ફરી રહ્યા છે. ચોક્કસ પણ અમદાવાદ મીડિયાની ટીમ અહીંયા હાલ એ જ કરે છે. અમે ચોક્કસ બધી વસ્તુના ફેક્ટ ચેક કરીએ છીએ અને તમારા સુધી સાચી માહિતી આવે એવા પ્રયત્નોમાં આખો દિવસ આ ટીમ લાગી રહી છે. તો તમે અમદાવાદ મીડિયાને જોઈ શકો છો સાચી માહિતી માટે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હાલમાં બોર્ડરની કન્ડિશન શું છે, સિચ્યુએશન કેવી છે ત્યાં? બોર્ડરની સિચ્યુએશન માટે છેલ્લી જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ હિસાબે જોવા જઈએ તો આજે જ
10 તારીખે આજે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ પ્રમાણે માહિતી આપે છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ કે ગઈકાલે પાકિસ્તાન દ્વારા ફરીથી બારામુલાથી લઈને ભુજ સુધી જે બોર્ડર એરિયા છે, પશ્ચિમી બોર્ડર, ત્યાં આગળ ડ્રોન સર્વેલન્સ ડ્રોન મોકલવામાં આવ્યા હતા. આ ડ્રોનનો ઉદ્દેશ્ય એ હોય છે કે તે આપણા જે સૈન્ય ઠેકાણાઓ છે તેની માહિતી લઈ શકે, આપણી ભૌગોલિક સ્થિતિની માહિતી લઈ શકે. અને આ સિવાય ઘણી બધી જગ્યાએ એક્સપોઝર એટલે કે બ્લાસ્ટ બોમ્બ ભરેલા પણ વિસ્ફોટક ભરેલા ડ્રોન પણ મોકલવામાં આવ્યા છે અને હુમલો કરવામાં આવ્યો છે. ચોક્કસથી જો આપણે બોર્ડરની વાત કરીએ તો બોર્ડરમાં એલઓસીનો જે વિસ્તાર છે, લાઇન ઓફ કંટ્રોલનો વિસ્તાર, એમાં છેલ્લે આપણે જોઈએ તો પૂંચ છે, અખનૂર છે, બારામુલ્લા છે, સતત આર્ટિલરી ફાયરિંગ થઈ રહી છે, આર્ટિલરી firing ચાલુ છે. મોટા ભાગે રાતે, અને એનાથી આપણા વિસ્તારને નુકસાન પણ થયું છે, આપણા રહેણાંક વિસ્તારને પણ નુકસાન થયું છે. એટલે હાલ છેક જમ્મુથી ચાલુ કરીને કચ્છ સુધી જેટલી પણ બોર્ડર છે તંગદિલ વાતાવરણ છે ત્યાં, અને રોજ રાત્રે પાકિસ્તાન સીઝ ફાયરનો ભંગ કરીને સતત ફાયરિંગ કરી રહ્યું છે. એટલે હાલ તંગ છે વાતાવરણ ત્યાં. બોર્ડરમાં અત્યારે ભારતીય સેનાનો સ્ટેન્ડ એ જ છે કે ખાલી ડિફેન્ડ કરે. ભારતીય સેના અટેક નથી કરી રહી જ્યાં સુધી સામેથી કોઈ એવી પ્રવૃત્તિ માત્ર કરવામાં જવાબી હુમલા કરવામાં આવી થઈ રહ્યા છે. અને બીજું એ છે કે ગઈકાલની જો વાત કરીએ તો જે આજની પ્રેસ કોન્ફરન્સમાં માહિતી સામે આવી કે પાકિસ્તાન જે મંદિરો છે કે કોઈ અસ્પતાલ છે તેને ટાર્ગેટ કરી રહ્યું છે, ગુરુદ્વારાને ટાર્ગેટ અને પાકિસ્તાન દ્વારા એવા પણ પગલા ભરાઈ રહ્યા છે કે જેથી આપણી અંદર જાતિગત અને ધર્મના વૈમનસ્ય ઊભા થાય. એટલે જે કહેવાય પ્રયત્ન એમને એવા છે કે ગુરુદ્વારા, મંદિર ટાર્ગેટ કરવાનું કારણ એટલું જ છે કે આપણી અંદર વૈમનસ્ય ઊભું થાય, વિવાદો ઊભા થાય, એ એનું કારણ છે. હા, તો એ અત્યારે આપણો સ્ટેન્ડ એ જ હોય, એક એઝ અ નાગરિક, એઝ અ ભારતીય આપણો સ્ટેન્ડ એ હોવો જોઈએ કે આપણે બધા એક રહીએ. આપણે અત્યારે જાતિ અને ધર્મને દૂર મૂકીને આપણે બધા એક રહીએ અને એક ભારતીય તરીકે. અને એ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે જ્યારથી આ હુમલો, જ્યારથી આ સ્થિતિ ઊભી થઈ છે ને ત્યારથી કોઈ ધર્મ જાત નથી ઊભી, ત્યારથી માત્ર ભારતીયતા જે દરેક લોકોમાં દેખાઈ રહી છે. આપણે જોયું છે, જોવે જ છે. તો યસ, અન્ય સવાલ એવો છે કે અત્યારે જે આ વોર પ્રકારની સિચ્યુએશન ચાલી રહી છે, આવા ટાઈમે માનો કે ચારધામ યાત્રા શરૂ થઈ છે હમણાં, અમરનાથ યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે, તો શું આવા ટાઈમે પબ્લિકે ટ્રાવેલિંગ કરવું જોઈએ? હા, તો ચારધામ યાત્રા અંગે એવા કોઈ સમાચાર નથી કે ચારધામ યાત્રા કેન્સલ છે કે પોસ્ટપોન છે, એવી કોઈક આધિકારિક માહિતી નથી. યાત્રા જેમ હતી એમ જ ચાલુ રહેવાની છે. અત્યાર સુધી અમે આ વિડીયો બનાવીએ છીએ ત્યાં સુધી કોઈ માહિતી સામે નથી આવેલી. એ વસ્તુ છે કે ત્યાં આગળ સુરક્ષા વધારવામાં આવી છે ચોક્કસથી. બીજું એ છે કે ટ્રાવેલિંગમાં તમારે ડિલે થઈ શકે છે. એનું કારણ છે કે દેશના અત્યારે 32 એરપોર્ટ બંધ છે. તો એ એરપોર્ટ બંધ હોવાને કારણે બાકીના જે ચાલુ એરપોર્ટ છે ત્યાં આગળ ટ્રાફિક વધી શકે છે. બીજું કે એરપોર્ટ પર સિક્યોરિટી વધારાઈ છે, સિક્યોરિટી ચેકિંગમાં ટાઈમ લાગી શકે છે. તમારે 3 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચવું પડશે. એના સિવાય જે બાય રોડ કે બાય ટ્રેન ટ્રાવેલ છે એ મોટે ભાગે અફેક્ટેડ નથી થયેલું, તે તમે કરી શકો છો. બીજું કે ત્યાં આગળ તમે જશો તો ત્યાં આગળ પણ સિક્યોરિટી વધારવામાં આવેલી છે ચોક્કસથી. પરંતુ હાલ સુધી એવું કહી શકાય કે તમે યાત્રા કરી શકો છો, કેમ કે ત્યાં આગળ સુરક્ષા એજન્સીઓ કટિબદ્ધ છે તમારી સુરક્ષા માટે. અને યાત્રા કેન્સલ થશે કે યાત્રા પોસ્ટપોન થશે તેવા કોઈ પણ સમાચાર સામે ચોક્કસ પ્રશ્ન મુજબ જોવા જઈએ તો હાલ પહેલા તો આપણા દરેક દેશના નાગરિકોએ ડરવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારે ડર લેવાની જરૂર નથી. પણ હા, આપણા જે સ્થાનિક તંત્ર છે તેમજ સરકાર છે એમના તરફથી જે આદેશો જારી કરવામાં આવ્યા છે સુરક્ષાને લગતા, એને આપણે અનુસરવા જોઈએ. એનું કારણ છે હાલ ચારધામ યાત્રાને લગતી કોઈ પણ માહિતી હાલ આધિકારિક રીતે સામે નથી આવી. પરંતુ જો આગળના સમયમાં સ્થિતિ તંગદિલ થશે તો આવી કોઈ નિર્ણય લેવાઈ શકે છે. પરંતુ હાલ તમે ચારધામ યાત્રા કરી શકો છો, ભાવ શ્રદ્ધા સાથે કરી શકો છો. અને વધુ એ માહિતી છે કે જ્યાં સુધી છેલ્લી માહિતી છે અમને ત્યાં સુધી ચારધામ યાત્રામાં સુરક્ષા 4 ગણી કરી દેવામાં આવી છે. એટલે હાલ ચારધામ યાત્રામાં ન જવું જોઈએ અથવા ડરવું જોઈએ એવો કોઈ સમાચાર કે માહિતી આધિકારિક રીતે નથી. યસ, દેવાંશભાઈનો સવાલ છે, માર્કેટમાં મંદી આવી શકે છે, શું લાગે છે? માર્કેટમાં મંદી અંગે જો સ્ટોક માર્કેટની વાત કરતા, કેમ કે આમાં ક્લેરિફિકેશન છે નહીં પહેલાં તો કે માર્કેટ કયું. તો જો એ શેર માર્કેટની વાત કરી રહ્યા છે તો શેર માર્કેટ આપણે ધાર્યું હતું કે જો આ સિચ્યુએશન પછી જો સોમવારે માર્કેટ ખુલશે તે માર્કેટમાં આ સ્થિતિ હશે, પણ એ જે સ્થિતિ આપણે ધારી હતી એવી નથી રહી. માર્કેટ એટલું બધું કંઈ અફેક્ટ થયું નથી. ચોક્કસથી માર્કેટ ડાઉન ગયું હતું, માર્કેટ ક્રેશ કે માર્કેટ પડી ભાંગવા જેવા કોઈ સમાચાર નથી. દેશના લોકોને, ઇન્વેસ્ટરોને દેશ પર વિશ્વાસ છે, દેશના આર્મી પર વિશ્વાસ છે. એટલા માટે એ જે વિશ્વાસ છે માર્કેટની આ રેડ અને ગ્રીન લાઇટમાં દેખાઈ જાય છે. જે લાઇન્સ છે એની અંદર માર્કેટ એટલું બધું પડ્યું નથી. શેર માર્કેટમાં લોકો ઇન્વેસ્ટ કરી શકે છે અત્યારે. જો કે ઇન્વેસ્ટમેન્ટ કરવું ના કરવું એ તમારી પોતાની ઈચ્છા છે, હું એમાં મારો અંગત મંતવ્ય નહીં આપી શકું. પરંતુ શેરમાં આપણે કહી શકીએ તો પાકિસ્તાનનું માર્કેટ ઘણું બધું ડાઉન છે અત્યારે. પાકિસ્તાનનું છે તો શું છે? પાકિસ્તાનનું માર્કેટ ડાઉન જઈ શકે છે, કેમ કે પાકિસ્તાનનું જે અર્થતંત્ર જે પહેલેથી જ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એની સામે જો એ યુદ્ધ લડવા માટે જઈ રહ્યું છે તો એમના માર્કેટને અફેક્ટ થઈ શકે છે. જ્યારે આપણો દેશ છે એ ઘણો વિશાળ છે એમના કરતાં, અને આપણું જે આર્મી સ્ટ્રેન્થ છે તે પણ વધારે છે. એની સામે જોવા જઈએ તો લોકોનો વિશ્વાસ છે, એટલા માટે આપણા માર્કેટને જે અસર થવી જોઈએ એટલી અસર નથી થઈ આ તમામ પ્રવૃત્તિઓ બાદ. જી.
યસ વિકી કેસરી એવો સવાલ પૂછે છે, બેઉ દેશો પાસે ન્યુક્લિયર વેપન છે, આવા વોરની સિચ્યુએશનમાં ન્યુક્લિયર વેપન યુઝ થવાની સંભાવના કેટલી? ન્યુક્લિયર વેપન, યસ, સવાલ ખૂબ જ ગંભીર છે કે ન્યુક્લિયર વેપન તો ભારત અને પાકિસ્તાન બંને દેશો પાસે 150 કરતાં વધારે ન્યુક્લિયર હથિયારો છે, બરાબર છે. અને આ ન્યુક્લિયર હથિયારો ખૂબ જ ઘાતક છે. અને આ હથિયારો વપરાશે કે નહીં એ વસ્તુ તો પહેલાં તો હું એ જ કહીશ કે આ એક કન્વેન્શનલ વોર છે, હજી ફૂલ ફ્લેજ વોર શરૂ જ નથી થઈ. અને ના શરૂ થાય એવું પણ આપણે ઈચ્છીએ કે કોઈ પણ વોર એટલી ફૂલ ફ્લેજ થાય જ નહીં. બંને દેશો જે એકબીજાની માંગણીઓ છે અને જે પ્રકારની પ્રવૃત્તિઓ એમના દ્વારા કરવામાં આવી જે અટકાવી દેવામાં આવે અને આતંકવાદ સામે જે લડત છે એ બંને દેશો જોડે મળીને આતંકવાદને ખતમ કરે. આપણે તો એવું ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન એમની અંદર જે આતંકવાદને પોષે છે એ બંધ કરી દે અને આતંકવાદ સામે એમની લડત ચાલુ રાખે, તો આ પ્રકારની સિચ્યુએશન ઊભી જ ના થાય. અને બીજું એ છે કે ન્યુક્લિયરની વાત આવે તો ન્યુક્લિયર વેપન્સ છે તે ક્યારે વાપરવા, તો એ અત્યારે વપરાય નહીં. એનું કારણ મેઇન તો એ છે કે ન્યુક્લિયર વેપન એટલા ઘાતક છે કે જો ન્યુક્લિયર વેપનનો ઉપયોગ ગમે તે એક દેશ દ્વારા કરવામાં આવશે તો માત્ર ભારત કે પાકિસ્તાન નહીં, પૂરેપૂરો એશિયા ખંડ અને હું તો એમ કહીશ કે 7 ખંડને આ ન્યુક્લિયર અટેકનો અસર થઈ શકે છે. કારણ કે આ ન્યુક્લિયર વેપનથી પહેલાં તો લાખો લોકોનો જીવ જશે. બીજું એ રહેશે કે એન્વાયરમેન્ટલ ઇફેક્ટ આવશે, ઇકોનોમિકલ ઇફેક્ટ આવશે. અને હું તો એમ કહીશ કે યુએસએ, અમેરિકા જેવા જે મહાસત્તાઓ છે, અમેરિકા, રશિયા જેવા, એમના પણ અર્થતંત્ર પડી ભાંગશે જો આ ન્યુક્લિયર વોર થશે તો. જી ચોક્કસ. હાલ જે પરમાણુ શસ્ત્રોની વાત થઈ, તો પરમાણુ શસ્ત્રનો ઉપયોગ એ રીતે ન કરી શકે કોઈક દેશ ધારે અને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરી લે. પહેલાં તો આ એટલું સરળ નથી ઉપયોગ કરવું, અને કોઈ પણ દેશ પહેલા ક્યારેય પરમાણુ હુમલો નહીં કરે, અને જો કરે છે તો એના જવાબી હુમલામાં બીજો દેશ કરી શકે. અત્યારે બંને દેશમાં પેલું એક છે કે નો ફર્સ્ટ યુઝ પોલિસી છે, એટલે બંનેમાંથી એકેય દેશ છે એ પહેલો ઉપયોગ તો નહીં જ કરી શકે. અને નહીં કરે એના ઘણા બધા કારણ જેમ મેં સમજાવ્યા એ પ્રમાણે છે જ. હા, નહીં જ કરે. અને હાલ જે પ્રમાણે બધી જ સરળ નથી, કોઈ પણ પ્રકારે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવો એટલો સરળ નથી. અને હાલ બંને દેશોની સ્થિતિ જોતા અને બંને દેશોના રાજકીય નિવેદનો સાંભળતા ક્યાંય પણ એવું લાગતું નથી કે પરમાણુ, અને હાલ મુખ્ય વસ્તુ તો આપણે જોવા જઈએ તો હાલ આ કોઈ યુદ્ધ ડિક્લેર થયું જ નથી. અને ભારતે તો ચોખ્ખી રીતે કીધું છે કે આ લડાઈ અમારી પાકિસ્તાન સામે છે જ નહીં, આતંકવાદ સામે છે, પાકિસ્તાનમાં રહેલા આતંકવાદ સામેની આ લડાઈ છે. એટલે ક્યાંય ને ક્યાંય પાકિસ્તાનના અંદરના લોકો સાથે, પાકિસ્તાનના નાગરિકો સાથે, પાકિસ્તાની સૈન્ય સાથે આપણને કોઈ લેવા દેવા જ નથી. પણ જો તમે સામેથી કોઈ કાર્યવાહી કરો છો, સામેથી હુમલા કરો છો, તો ભારત સરકાર મુજબ જે રીતે આપણી સૈન્ય જવાબ આપી રહી છે અને આગળ પણ આપવાની છે. એટલે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ હાલમાં થશે એવી વાતો નહીં. પરમાણુ શસ્ત્રમાં તો બીજું તો એ છે કે બંને દેશ બોર્ડર શેર કરે છે એકબીજાને. એટલે જો પાકિસ્તાન એવું ઈચ્છતું હોય કે આપણા ઉપર પરમાણુ બોમ્બ ફેંકશે તો એ પરમાણુ બોમ્બનું જે રેડિયેશન હોય છે એ વિસ્તાર ખૂબ જ વિશાળ હોય છે. કોઈ જગ્યાએ તમે પરમાણુ બોમ્બ નાખો છો તો તમે પણ એમાં લપેટામાં ભેગા આવવાના આખું પ્લાનિંગ સાથે હોઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ બંને દેશોની સ્થિતિ જોઈએ તો એવું લાગતું નથી કે ક્યાંય પણ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરે. અને મુખ્ય વસ્તુ તો આ ફૂલ ફ્લેજ વોરમાં કન્વર્ટ થશે એવું પણ લાગતું નથી ક્યાંક ને ક્યાંક. તો એટલે હાલ આ પ્રશ્ન મુજબ જોવા જઈએ તો ન્યુક્લિયર અટેક થાય એવી કોઈ સંભાવના નથી. ઓકે, વેલ નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણા મિત્ર પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ કન્ટ્રીબ્યુશન વી સિટીઝન કેન ડુ ઇન ધીસ સિચ્યુએશન. બહુ સારો સવાલ. નાગરિકોએ શું કરવું એના બાબતે મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે તમે જે સમાચારો જુઓ છો, તમારી પાસે જે માહિતી આવી રહી છે, પહેલાં તો તમે આર્મી બોર્ડર પર દુશ્મનો સામે લડી રહી છે, તમે એ જ રીતે આ ફેક ન્યૂઝ અને અફવાઓ સામે લડો. કોઈ પણ સમાચાર તમારા સામે આવે છે કે જે સમાચાર કોઈ તથ્ય વિહોણો છે અને તે આપણા જ નાગરિકોને ગુમરાહ કરી શકે છે, તો તેવા સમાચારોને ત્યાં જ રોકી દો, તેને ફોરવર્ડ ના કરો. બીજું કે મિલિટરીની કોઈ પણ ગતિવિધિને તમે તમારા ફોનમાં કેપ્ચર ના કરો અને શેર ના કરો, કોઈ પણ ગતિવિધિ શેર ના કરો કોઈ પણ જગ્યાએ. અને એ સિવાય એ રહેશે કે આવી યુદ્ધ જેવી સિચ્યુએશનમાં જ્યારે યુદ્ધના ભણકારા વાગતા હોય ત્યારે ઘણા બધા લોકો પેનિક ક્રિએટ કરે છે, અને પેનિક ક્રિએટ કરીને કોઈ જથ્થો ઓવરસ્ટોક કરી લેતા હોય છે. એ સિવાય કોઈ પણ જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, અને આ બાબતે કોઈ બહુ સ્કેરસિટી ઊભી કરે છે, ડિમાન્ડ ઊભી કરે છે, જે ખરેખર હોતી નથી, ખરેખર છે પણ નહીં, એવી કોઈ સિચ્યુએશન અત્યારે છે પણ નહીં. તો પણ ઘણા બધા લોકો આ રીતે આને પંપ અપ કરતા હોય. તો એવું ના કરવું જોઈએ. તમે તમારું જે રોજબરોજનું જીવન છે જેમ જીવો છો તેવી રીતે જ જીવવાનું છે, એમાં કોઈ જ ફરક નથી પડવાનો. જમીનભાઈ, જ્યારથી આ હુમલો થયો પહેલગામમાં ત્યારથી અને હવે જે સ્થિતિ ઊભી થઈ છે, એટલે એક ભારતીય નાગરિક તરીકે સ્વાભાવિક છે કે આપણા મનમાં દ્વેષ ભાવ જાગવાનો છે પાકિસ્તાન સામે, આતંકવાદ સામે. એટલે જ્યારથી આ સ્થિતિ થઈ રહી છે ત્યારથી એક ભારતીય નાગરિક તરીકે આપણામાં પ્રતિશોધ લેવાની ભાવના હોય, બહુ જ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભાવના સાથે સાથે આપણે કોઈ અફવાઓને આગળ ન વધારીએ,
કોઈ પણ અધિકારિક માહિતી સિવાયની બીજી માહિતીને શેર કે ફોરવર્ડ ના કરીએ અને કોઈ એવી વાતને માની ન બેસીએ. કારણ કે હાલ જે પ્રમાણે થઈ રહ્યું છે, કેટલાય એટીએમ બંધ થઈ ગયો છે, પેટ્રોલ પંપ પર ભીડ થવા માંડી, આવા કેટલાય ક્રિયાઓ થઈ જે આપણે પણ બહાર પાડી હતી કે આ બધી વસ્તુ ફેક છે. એટલે ફેક ન્યૂઝનો ભરમાર થઈ રહ્યો છે. તો એટીએમ ચાલુ જ છે અને પેટ્રોલ પંપ પણ નાગરિક તરીકે આપણી પહેલી ફરજ છે કે આપણે કોઈ પણ અફવાઓમાં ના આવવું જોઈએ, અધિકારિક માહિતી સિવાય બીજી માહિતી ન માનીએ. અને આપણે હાલ કોઈ પણ પ્રકારે ટેન્શનમાં કે પેનિક મોડમાં આવી જવાની જરૂર નથી. આપણા રોજિંદા કામ ચાલુ રાખવાના છે. હાલ એ પ્રકારની કોઈ ઇમરજન્સી આવી નથી, તો હાલ એ અફવાઓને પહેલા તો આપણે જે હવા ના આપી, પહેલો નાગરિક ફરજ છે. અને બીજું નાગરિક ફરજ આપણી એ રહેશે કે આપણા જે સ્થાનિક પ્રશાસન છે, આપણા જે જેમ કે અમદાવાદમાં મ્યુનિસિપાલિટી છે, અમદાવાદ પોલીસ છે, તો આમના દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી રહી છે તેનું ચોક્કસપણે આપણે પાલન કરીએ, પૂરેપૂરું પાલન કરીએ. કે જે પ્રકારે હમણાં સૂચના આપવામાં આવી છે કે રાજ્યમાં ફટાકડા ફોડવા પર બેન કરવામાં આવ્યું છે, જે એક સુરક્ષા કારણોસર કરવામાં આવ્યું છે, તો તેનું પૂરેપૂરું પાલન કરીએ. આપણે એક અત્યારે આપણે જે કરી શકીએ છીએ એમાંથી આ વસ્તુ છે, તો આપણે એ વસ્તુ ચોક્કસથી કરીએ. જે પણ સૂચનાઓ આપવામાં આવે છે, જેમ કે જ્યારે પણ બ્લેકઆઉટની સૂચના આપવામાં આવે છે તો પૂરેપૂરું બ્લેકઆઉટ કરીએ. બ્લેકઆઉટમાં જે પણ રીતે આપણે કોઈ સુરક્ષિત સ્થળે જતા રહીએ, બાર ફરીએ નહીં, એ ટાઈમે લાઇટો બંધ કરી દઈએ, બારી બારણા બંધ કરી દઈએ. જેમ અમદાવાદમાં જ્યારે બ્લેકઆઉટ થયું ત્યારે ઘણા બધા લોકોએ બ્લેકઆઉટનું, જોકે બ્લેકઆઉટ એક કોઈ ઇમરજન્સી હતી નહીં, પરંતુ ટેસ્ટિંગ માટે પણ નતું કર્યું. જ્યારે ટેસ્ટિંગ હોય છે તો ટેસ્ટિંગને પણ આપણે સિરિયસલી લઈએ. હા, ચોક્કસ. કે જ્યારે એક સિચ્યુએશન ખરેખર ક્રિએટ થશે ત્યારે તમે શું કરશો. તે પહેલા જ્યારે આપણે ટેસ્ટિંગ થઈ તો ઘણા બધા લોકો, 50% લોકોએ અમદાવાદમાં એ બ્લેકઆઉટને સિરિયસલી લીધું જ નહીં અને એનું પાલન કરીને લોકો બહાર ફરતા હતા અને જેમ પોતાનું જીવન જીવતા હતા એમ જીવતા હતા. તમારે અડધો કલાક માટે ખાલી એને ફોલો કરવાનું. એટલે હાલ ક્યાંક ને ક્યાંક ડરવાની જરૂર નથી નાગરિકોએ, પણ પોતાની ફરજો જે છે અને જે સરકાર તરફથી, તમારા સ્થાનિક તંત્ર તરફથી જે આદેશ મળે છે એને પાલવાની જરૂર છે. મહત્વની વસ્તુ, જે લોકો સરહદી વિસ્તારમાં રહે છે, કારણ કે હાલ દરેક જગ્યાએ એકનો એક આદેશ નથી લાગતો. સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરેલા છે, એટલે એ મુજબ એ લોકોએ વર્તવાનું છે. તમારું પોલીસ પ્રશાસન, કલેક્ટર હોય કે જે જ સ્થાનિક પ્રશાસન જે આદેશ આપે એને તમે અનુસરો, એ પહેલો નાગરિક ધર્મ છે આપણો. અમદાવાદમાં આપને હું જણાવીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આદેશ આપે છે, અમદાવાદ પોલીસ જે આદેશ આપે છે, એ સિવાય રાજ્ય સરકાર જે આદેશ આપી રહી છે તેનું પૂરેપૂરું પાલન કરો અને એ રીતે તમે તમામ જે નીતિ નિયમો આપવામાં આવે છે તેને અનુસરો. ચોક્કસ. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે જ્યારે અમદાવાદમાં મોક ડ્રીલ યોજાઈ, ઘણા એવા વિસ્તાર હશે જ્યાં સાયરનનો અવાજ એ લોકો સુધી પહોંચ્યો નથી, તો પબ્લિક ચિંતિત છે કે અમારા સુધી સાયરનનો અવાજ પહોંચ્યો નથી, કોઈ ઇમરજન્સી આવી તો અમને લોકોને જાણકારી કેવી રીતે મળશે? ચોક્કસથી આ પ્રકારની ફરિયાદો ઘણા બધા લોકો ઉઠાવી રહ્યા છે. આપણી પોતાની પોસ્ટમાં ન્યૂઝમાં ઘણા લોકોએ કમેન્ટ્સ કરીને પણ જણાવી છે કે અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ સાયરનના અવાજો સંભળાયા જ નથી. તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 250 જગ્યાએ અમદાવાદની અંદર સાયરન લગાવવામાં આવ્યા છે, પરંતુ સાયરનના અવાજો કેમ નથી સંભળાયા તે બાબતે કોઈ આધિકારિક માહિતી નથી. પરંતુ તંત્ર જો આ બાબતે ચોક્કસથી પ્રકાશ પાડવો જોઈએ તંત્રએ. એટલે આમાં કેવું છે, જે સાયરન મૂકવામાં આવ્યા છે એ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં, ફાયર સ્ટેશનમાં અને અમુક જે આધિકારિક બિલ્ડિંગો છે, ગવર્મેન્ટની બિલ્ડિંગો છે, એની અંદર આ સાયરન મૂકવામાં આવ્યા છે. એટલે કદાચ હા, જ્યારે મોકડ્રીલ થઈ ત્યારે દરેક જગ્યાએ સાયરન નહોતા વાગ્યા. એટલે હાલ ક્યાંક ને ક્યાંક એવી ઇમરજન્સીની જરૂર આપણે નથી આવી. બાકી સાયરનના જે હોય છે ને વ્હીકલ પણ હોય છે, જે ફરતા વ્હીકલ, એટલે એના દ્વારા પણ એ લોકો ઇમરજન્સી ચેતવણી આપતા હોય છે. જ્યારે ઇમરજન્સી આવી, ભુજમાં આવી, દરેક વ્હીકલથી બધા લોકોને અવેર કરી દીધા છે. એનો એક ઇમરજન્સી વ્હીકલ હોય છે. એટલે જ્યારે એવું કંઈ પણ થશે ત્યારે તંત્ર પોતે જ એક સિરિયસ થઈ જશે અને ત્યારે હાલ અમે ધ્યાન દોરવા જેવી વસ્તુ એ પણ છે કે તમારા નજીકના પોલીસ સ્ટેશન હોય કે ફાયર સ્ટેશન હોય ત્યાં સાયરન લાગેલા હોય છે. ઘણા લોકોને એવા પણ પ્રશ્ન હતા કે સાયરન ક્યાં હોય છે, તો સાયરન ત્યાં લાગેલા હોય છે. એટલે એના ઉપરથી તમને ઇમરજન્સી મેસેજ આપવામાં આવે છે. સાયરનના પણ બે પ્રકાર છે. સાયરન જ્યારે તૂટક એ જમીનભાઈ, હા, સાઇડ એલર્ટ છે. જ્યારે એક તૂટક સાયરન વાગતું હોય છે, એ તમને એનો અવાજ એટલો ગંભીર હોય છે અને આના વિશે અમે એક વિડીયો પણ પ્રસિદ્ધ કર્યો, તમે અમારા ચેનલ પર જોઈ શકો છો, અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર. અને આ વિડીયો, આ જે પહેલું સાયરન વાગે છે એ એક એલર્ટ થવાનું સાયરન હોય છે, ગંભીર સાયરન હોય છે, જે તૂટક વાગે છે અને તમને એ સાયરનનો અવાજ ઉપરથી ખબર પડી જશે કે તમારે એ ટાઈમે શું કરવું. તમારે એ ટાઈમે અવાજ, જ્યારે આવો સાયરન વાગે ત્યારે તમારા ઘર કોઈ પણ સુરક્ષિત સ્થળે મૂવ થઈ જવાનું, ખસી જવાનું. જો બંકર હોય તો બંકરમાં તમારે જતું રહેવું પડશે. અને જ્યારે પણ આ પ્રકારના સાયરન વાગે છે ત્યારે તમારે બહાર ફરવાનું નથી. તમારું જો વ્હીકલ લઈને તમે બહાર નીકળો છો, વાહન લઈને બહાર નીકળેલા છો, તો તમારું વાહન સાઈડમાં રાખીને કોઈ સુરક્ષિત જગ્યાએ તમારે ખસી જવું પડશે. એ સિવાય તમારે તમારી ઘરની લાઇટો બંધ કરી દેવી પડશે, બારી બારણા બંધ કરવા પડશે. આ કરવાનું કારણ એ રહે છે કે જ્યારે પણ આ પ્રકારના જે હવાઈ હુમલા થતા હોય છે ત્યારે દુશ્મન જ્યારે જો કે અમદાવાદમાં આની પોસિબિલિટી બહુ ઓછી છે કે આટલા દૂર કોઈ હવાઈ હુમલો થઈ શકે, પરંતુ તો પણ જે લોકો બીજા પણ જોવે છે એમને પણ ખબર પડે, તો આ પ્રકારનું કારણ એ જ હોય છે કે દુશ્મન છે અંદાજો ના લગાવી શકે. જ્યારે પૂરેપૂરી લાઇટ બ્લેકઆઉટ થયેલું હોય તો અહીંયા કોઈ સિટી આવે છે, કોઈ શહેર આવે છે કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેના વિશે તે લોકો અંદાજો લગાવી ના શકે. તેના માટે આ બ્લેકઆઉટ થતું હોય છે.
નેક્સ્ટ ક્વેશ્ચન એવો બને છે કે અમદાવાદમાં આપણું જે એરપોર્ટ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને સાથે ને સાથે અમદાવાદથી નજીક અહીંયા વડસર વિસ્તારમાં એરફોર્સ સ્ટેશન આવેલું છે ઇન્ડિયન એરફોર્સનું. તો અમદાવાદમાં આ પ્રકારનો કોઈ મિસાઇલથી કે કોઈ એર એટેક થઈ શકે છે? અમદાવાદમાં એર અટેકની પહેલાં પણ આપણે વાત કરી કે એટલી બધી પોસિબિલિટી નથી. એનું કારણ છે કે અમદાવાદ ભૌગોલિક રીતે પાકિસ્તાન અને જે ઇન્ટરનેશનલ બોર્ડર છે એથી ઘણું બધું દૂર છે. બહુ એટલું જ મેજર ફૂલ ફ્લેજ વોર જો થઈ ગઈ હોય તો આવું થઈ શકે, પણ એ સિચ્યુએશન હજી બહુ જ દૂર છે. એટલે હાલ એની કદાચ શક્યતા થાય બહુ પણ. ઓછી છે. શક્યતા છે જ નહીં. ડિફેન્સ સિસ્ટમ છે એ પહેલા ઇન્ટરસેપ્ટ કરી અને Intercept કરી દે છે. મિસાઇલ આવશે અથવા તો ડ્રોન આવશે તો એને તોડી એટલે સરહદી વિસ્તારથી ઘણું દૂર. હા, એટલે એરપોર્ટની વાત કરીએ તો ચોક્કસ હમણાં 2-3 દિવસથી એવા સમાચાર પણ હતા કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ એરપોર્ટમાં ફાઇટર જેટની ગતિવિધિઓ થઈ હતી. તો કોઈ પણ વ્યક્તિ આવું કંઈ જોવે છે તો એને ક્યાંય પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરે, ક્યાંય પણ એને ફોરવર્ડ ના કરે, શેર ન કરે. આ વસ્તુ આપણી આર્મીની સંદિગ્ધ માહિતીઓ છે અને ક્યાંય બહાર આપણે પહોંચાડવી જોઈએ. તો એ આપણે નાગરિક ફરજ તરીકે ધ્યાન તમે રાખવાની જરૂર કોઈ જો આર્મીના બેઝ કે આર્મી એરફોર્સ, જેમ કે આપણે વડસરમાં એક એરફોર્સનું સ્ટેશન છે બરાબર, એ તમે એની આજુબાજુમાં રહો છો તો તમે તમારા મોબાઈલમાં કેપ્ચર કરવાનો ટ્રાય ના કરો. આ બધી ગતિવિધિઓ, આ બધી આપણી અંગત માહિતી કહેવાય અને એ ક્યાંય પણ સોશિયલ મીડિયા પર શેર ના કરવી. બિલકુલ. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ગુજરાત યુનિવર્સિટીની હાલ એક્ઝામ ચાલી રહી છે, પ્લસ આપણા જીપીએસસીના ચેરમેન શ્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે જીપીએસસીની પરીક્ષા જે આવતીકાલે લેવાની છે એ યથાવત જ રહેશે. એમાં કોઈ તો પબ્લિક એમ કહે છે કે જો વોરની સિચ્યુએશન હોય તો એક્ઝામ વગેરે કેન્સલ થતી નથી. શું કરવું? વોરની સિચ્યુએશન તો છે જ નહીં. પહેલાં તો અત્યારે ખાલી એક કાર્યવાહી થઈ બંને સાઈડ થઈ રહી છે, એટલે વોર ફૂલ ફ્લેજ કોઈ છે નહીં. એટલે જે એક્ઝામ્સ છે લોકલ લેવલ પર જે એક્ઝામ્સ થઈ રહી છે, જેમ કે જીટીયુની છે, જેમ કે ગુજરાત યુનિવર્સિટીની છે, કોઈ સરકારી એક્ઝામ છે જે ગુજરાતમાં થઈ રહી છે, એ તેમજ યથાવત છે અને તમારે એક્ઝામ ચાલુ જ રહેવાની છે. એ સિવાય તરત સમાચાર આવ્યા હતા કે 9 તારીખે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સીએની એક એક્ઝામ હતી, એ પોસ્ટપોન કરવામાં આવી છે. એનું કારણ એ છે કે એ એક્ઝામ જે છે તે સેન્ટ્રલ લેવલે લેવાતી હોય છે. સેન્ટ્રલ લેવલની જે એક્ઝામો છે એ અફેક્ટ થઈ શકે છે, પરંતુ જે ગુજરાત લેવલની એક્ઝામ છે તે પરીક્ષાઓ એમ જ યથાવત રહેશે. સીએની એક્ઝામ પોસ્ટપોન થઈ છે કારણ કે સેન્ટ્રલ લેવલે લેવાય છે અને દરેક જિલ્લામાં જે રીતે ઉપરના જે રાજ્યો છે આપણા અત્યારે બોર્ડર પાસેના, ત્યાં આગળ અફેક્શન ખાસું એવું છે, એટલા માટે આખા દેશમાં અત્યારે એક્ઝામ એ પોસ્ટપોન કરવામાં આવેલી છે. જોકે જીપીએસસીની એક મુખ્ય પરીક્ષા છે એ કેન્સલ કરવામાં આવી છે, પણ એનું કારણ એવું છે કે એના ઘણા બધા રિજિયનમાંથી બહારથી લોકો આવતા હોય છે કે જે મુખ્ય પરીક્ષા હોય છે અને 4 દિવસ માટે લેવાનું હોય છે. ઓકે, અને આ પ્રકારના સામાન્ય છે તો સામાન્ય જે બધી પરીક્ષા છે 1 દિવસ માટે, જેમ કે કાલની પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષા છે, તો એ પ્રિલિમ પરીક્ષા તો યથાવત રાખવામાં આવી છે કે લોકો એ પરીક્ષા આપવા માટે આવી શકે છે. DYSOની પરીક્ષા. અને આ પ્રકારના કોઈ સમાચાર હાઈકોર્ટ DYSO. આ પ્રકારના કોઈ સમાચાર હશે જે આ સમાચાર જો કોઈ એક પરીક્ષા કેન્સલ થઈ છે કે મોકૂફ રાખવામાં આવી તો તમે અમદાવાદ મીડિયા તમને જણાવતો રહેશે. જો તણાવ વધે છે તો એવું કંઈ હશે તો એની અપડેટ આપણે અમારા પેજ પર જોવા મળી જશે તમને. ઓકે. બીજા એક મિત્ર આપણે એવું કહે છે કે બેંકમાં જમા કરેલા પૈસા ઉઠાઈ લેવા જોઈએ. આ ખોટું પેનિક ક્રિએટ કરવાનો સવાલ છે અને એવી કોઈ જરૂર લાગતી નથી, બધું નોર્મલ જ છે. આ પ્રકારની અફવામાં આવું નહીં, કારણ કે હમણાં એટીએમ ની પણ અફવા હતી, એટલે હા, એટીએમ બંધ થશે એવા પણ સવાલો છે આપણી પાસે કે એટીએમ બંધ થઈ જવાના છે. એટીએમ ચાલુ જ છે, બધી જ વસ્તુ. જો કે એવી સિચ્યુએશન આવે કે પૈસા બધા ઉપાડી લેવા પડે તો તમે કહી શકો કે ક્યારે, તો પછી પૈસાનો બી તમે શું ઉપયોગ કરીશો? પૈસા ઉપાડીને બી કઈ મતલબ નથી. પૈસા જેમ છે એમ તમે કઈ જ કરવાની જરૂર નથી. જેમ ચાલે કોઈ ઇમરજન્સી નથી આવી ગયાની જરૂર કઈ પડે. ઇમરજન્સી પણ જરૂરિયાત પૂરતા તમારી પાસે કેશ રાખજો, કે જરૂરિયાત પૂરતા, એવું નહીં કે બધા તમે ઘરે પૈસા ઉપાડી લો, જરૂરિયાત પૂરતા કે જે સિચ્યુએશનમાં કામ આવે. બીજો એક સવાલ એવો બની રહ્યો છે કે પાકિસ્તાન ઇન્ડિયા પર હુમલા કરી રહ્યું છે, એની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયા સામે શું રિસ્પોન્સ આપી રહ્યું છે? આપણે આનો જવાબ ઓલરેડી આપી દીધો છે કે ઇન્ડિયા જે પણ કાર્યવાહી થઈ છે અને આપણે ઓલરેડી 3 દિવસથી જે પણ પ્રેસ કોન્ફરન્સ થઈ છે તેના તમામના માહિતી અમે અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર આપેલી છે, તમે જોઈ શકો છો. જેટલી પણ કાર્યવાહી થઈ છે એની આધિકારિક માહિતી એની અત્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા કરવામાં આવેલી છે, વિદેશ મંત્રાલય દ્વારા. તો એ માહિતી અમે રાખેલી છે. છેલ્લી માહિતી મુજબ જોઈએ તો હમણાં જ જે ગઈકાલ રાતે પાકિસ્તાને હુમલા કર્યા આપણી ઉપર, તો એમાં ભારતે વળતા જવાબમાં એમના રફીકી, મુરીદ, ચકલાલા, રહેમાન યાર ખાન એટલા સૈન્ય ઠેકાણા ઉપર હુમલા કર્યા છે. એટલે જ્યાં જ્યાં પાકિસ્તાન ભારત પર હુમલા કરી રહ્યું છે, જેટલી પણ સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે, એની સામે ભારત એને પ્રોપર વળતા જવાબમાં કાર્યવાહી કરી રહી છે, સામે હુમલા કરી રહી છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં પણ આવ્યું છે કે પાકિસ્તાન આર્મીને ભારતીય સેનાએ ઘણું નુકસાન પણ પહોંચાડ્યું છે અને મોટી વસ્તુ છે કે એમની લાહોર એરબેઝ આપણે તોડી નાખી છે. તો સામે હુમલા થઈ રહ્યા છે તો એટલી જવાબી કાર્યવાહી પણ એટલી થઈ રહી છે. યસ, અને એક સવાલ એવો છે કે ન્યૂઝ ચેનલ જેટલા બી ન્યૂઝ બતાવે છે એ બધાને ગંભીરતાપૂર્વક લેવા જોઈએ. અત્યારે એ બાબતે આપણે વધારે વાત નહીં કરીએ. એક તો એ છે કે ચોક્કસથી ઘણી બધી ન્યૂઝ ચેનલમાં ઘણા બધા જે ન્યૂઝ છે એક્ઝાગરેટ કરીને વધારે પડતા એને અતિશયોક્તિ રીતે વધારીને બતાવવામાં આવી રહ્યા છે. તો
એટલા સિરિયસલી ના લેવા જોઈએ ન્યૂઝને. જે આધિકારિક માહિતી સામે આવી રહી છે, જેના કંઈક પુરાવા છે કે કોઈક આધિકારિક વ્યક્તિએ એના પુરાવા આપેલા છે, તો એનો તમે વિશ્વાસ કરી શકો છો, પણ બધા જ ન્યૂઝ સાચા નથી હોતા. ન્યૂઝની સાથે સાથે હાલ કેવું છે, પર્સનલ એકાઉન્ટ અને ટ્વિટર એકાઉન્ટમાં તમે જુઓ તો બહુ જ બધા ફેક ન્યૂઝ વધી ગયા છે. એટલે ક્યાંય પણ કોઈ પણ એવા ફેક ન્યૂઝને તમે આધાર ના રાખો ને ન્યૂઝ ચેનલની વાત રહી તો ત્યાં બને ત્યાં સુધી તો અમે એવું જ કહીશું કે આધિકારિક માહિતી ઉપર ધ્યાન આપો તમે. અને અમારી ટીમ પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે 24/7 આપણે તમામ માહિતી પહોંચાડવાનો. તમે અમદાવાદ મીડિયાના તમામ સમાચાર પર ભરોસો કરી શકો છો. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે એક પણ સમાચાર એ ખોટા ના જાય, આપણા સુધી ચોક્કસ માહિતી પહોંચે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો બને છે કે જે ટ્રેન્સ અમુક પોસ્ટપોન થઈ છે, અમુક રદ થઈ છે, પબ્લિક સુધી એની અપ્રોપ્રિએટ ડિટેલ પહોંચતી નથી, તો એ ડિટેલ એમને મળે એના માટે એ લોકોએ શું કરવું જોઈએ? IRCTC બેસ્ટ છે અત્યારે. IRCTC ઉપર તમે જોઈ શકો છો. મેસેજ બી જો તમે બુકિંગ કરેલું હશે તો તમને સામેથી મેસેજ આવી જશે IRCTC માંથી કે ભાઈ આ ટ્રેન રદ છે અથવા તો આ ટ્રેન આ સમય. જો કે કહી શકીએ તો એટલી બધી ટ્રેન બી રદ નથી. સામાન્ય તારીખે ગણીએ તો આપણે અત્યારે સરહદી વિસ્તારો છે જ્યાં સુધી જે બધા છે ત્યાં જ કોક ટ્રેન જે છે ભુજ થી અમદાવાદ ભુજ વાળી અને અમદાવાદ ગાંધીધામ વાળી જે ટ્રેન છે, એટલે ગાંધીધામ ભુજ તરફ જે ટ્રેન જાય છે એ બધી રદ થયેલી છે. 10 તારીખ સુધીની માહિતી હતી. એ સિવાય પુણે થી લઈને ભુજ સુધી પણ એક ટ્રેન જાય છે, એ પણ આઈ ગેસ એ પણ બંધ થયેલી છે. અને ગુજરાતને લગતી જેટલી પણ ટ્રેનની વ્યવસ્થાઓની વાત કરીએ તો આપણે બધી જ એની અપડેટ આપી રહ્યા છે, તો એ પણ આપણી પેજમાં જ માહિતી મળી જશે એની પર. તમને માહિતી મળતી રહેશે. છતાં પણ જો માહિતી કોઈ નથી મળતી તો ટ્રેન માટે બેસ્ટ છે કે તમે IRCTC ની વેબસાઇટ ઉપર તમે આ વસ્તુ રિફર કરો કે સાચું છે કે ખોટું છે. ચોક્કસ. અને એક સવાલ એવો છે કે અત્યારે જે તણાવની સ્થિતિ છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે, આમાંથી વિન વિન સિચ્યુએશનમાં શું સિનારીઓ બની શકે? કોણ જીતશે? ચોક્કસ ભારત, ચોક્કસથી ભારત જીતશે. પરંતુ યુદ્ધ છે એ હંમેશા કહેવાય ને કે તમે ગમે તેટલા તાકાતવર હો, પણ યુદ્ધ બધાને નુકસાન પહોંચાડે છે. આપણે ઈચ્છતા જ નથી, આપણી આર્મી નથી ઈચ્છતી કે યુદ્ધ થાય. આપણી આર્મી છે એ એવું જ ઈચ્છે છે કે કોઈ પણ સિવિલિયનને કોઈને નુકસાન ના થાય. ભલે પાકિસ્તાનનો નાગરિક હોય કે ભલે ઇન્ડિયાનો નાગરિક હોય, કોઈને પણ નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ વારંવાર પાકિસ્તાન દ્વારા એ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તો એ યોગ્ય નથી. અને આમાં ચોક્કસ ટેકનિકલી જોવા જઈએ તો સૈન્ય રીતે જોઈએ, આર્થિક રીતે જોઈએ, બધી જ રીતે ભારત પાકિસ્તાન કરતા 100 ગણે વધુ. હા, એ 100%ની વાત છે કે ભારતીય સૈન્ય બળ, ભારતીય જે ડિફેન્સ છે એનું એ પાકિસ્તાન કરતાં 10 ગણું મોટું છે. ભૌગોલિક રીતે પાકિસ્તાન ખૂબ જ નાનું છે અને ભૌગોલિક રીતે એવી સ્થિતિમાં છે કે જો યુદ્ધ કરવામાં આવે તો પાકિસ્તાનને ઘણું બધું નુકસાન થશે. બીજું એ છે કે પાકિસ્તાનના ઇન્ટરનલ મેટર્સ, જેમ કે બલુચિસ્તાનનો મુદ્દો ચાલી રહ્યો છે, ચોક્કસથી બરાબર, એ ઇન્ટરનલ મેટર. બીજું કે પાકિસ્તાન ભાંગી પડે, પાકિસ્તાનની પોલિટિક્સ, બીજું કે પાકિસ્તાનની અંદર અર્થતંત્ર, આ બધી જ વસ્તુ અત્યારે ખાડે ગયેલી છે. અને એવા સમયે જ્યારે પાકિસ્તાનને લોન લેવાની જરૂર પડી રહી છે, આ યુદ્ધના સમયે IMF પાસે એમણે 2.3 મિલિયનની લોન માંગી છે, બરાબર. તો અને બીજું મેઇન જે અત્યારે વાત કરીએ તો બલુચિસ્તાન, જે અત્યારે આ જે સિચ્યુએશનનો ફાયદો ઉઠાવી રહ્યું છે. એક તરફ જ્યારે એક વખત બાંગ્લાદેશ છૂટું પડ્યું છે તો બલુચિસ્તાન બી અત્યારે એવું માંગે છે. એટલે ઘણા લોકો એવું માને છે, ઘણા લોકો એવું કહે છે કે જો આ હુમલામાં જે આ થઈ રહ્યું છે પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક બલુચિસ્તાન એનો ફાયદો લઈ જશે અને બલુચિસ્તાન અલગ થશે. આવી કેટલી અટકળો ચાલી રહી છે. હા, કેમ કે હમણાં તાજેતરની વાત છે, 4-5 દિવસ પહેલાની જ વાત છે કે જ્યારે પાકિસ્તાનની સૈન્યના એક ટ્રકને નિશાને બનાવીને ઉડાડી દેવામાં આવ્યું હતું, જેમાં 10 લોકો પહેલા કરીએ તો આપણે 14 લોકોના મોત થયા. આજે ચોક્કસ ટ્રેન હાઇજેક કરી હતી પાકિસ્તાની ટ્રેન. હા, એટલે બલુચિસ્તાન છેલ્લા એક દશકથી અલગ થવાની માંગ કરી રહ્યું છે. બલુચિસ્તાનના પોતાના મુદ્દાઓ છે. બલુચિસ્તાન એક જે કહેવાય ખનીજો અને તમામ જે કુદરતી ભરપૂર વિસ્તાર છે, કુદરતી જે પણ ખનીજો હોય તેનાથી ભરપૂર વિસ્તાર છે. પરંતુ તેને જે પાકિસ્તાન દ્વારા, પાકિસ્તાનની જે ઇસ્લામાબાદમાં રહેલી ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી. તેના કારણે ત્યાં આગળ એમનું પોતાનું એક અલગ જ લિબરલાઇઝેશન મુવમેન્ટ ચાલુ થઈ છે, જેમાં જે તેમની એક આર્મી ક્રિએટ થઈ છે જેને PLA, પાકિસ્તાન BLA એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી, આ એક ક્રિએટ થઈ છે ને આ આર્મી જે છે અત્યારે જે પાકિસ્તાની આર્મીની સામે ઘણા બધા પગલાઓ લઈ રહી છે. એવા પણ સમાચાર હતા કે જે અમુક જગ્યાએ જે તેમની આર્મીની ટુકડીઓ હતી ત્યાં આગળ બલુચ આર્મીએ પોતાનો કબજો કર્યો છે અને આ લોકોને ત્યાંથી ભગાયા છે. એટલે અને પાકિસ્તાનની અંદર જે બલુચિસ્તાન વાળો વિસ્તાર છે એ આખો આ રીતે સોનાની ખીણથી ભરેલો તો છે, સામે વિસ્તારની દ્રષ્ટિથી પણ ઘણો મોટો છે. જો પાકિસ્તાનનો 41% ભાગ હોય બલુચિસ્તાન હોય તો પરંતુ વસ્તી પ્રમાણે ગણીએ તો 6% છે માત્ર. ત્યાંની પાકિસ્તાનની 6% વસ્તી જે બલુચિસ્તાનમાં ક્યાંક ને ક્યાંક એનો જે અસર ફાયદો ઉઠાઈ રહ્યો છે પાકિસ્તાન. મતલબ જો આ છૂટો થાય છે તો પાકિસ્તાનને કેટલું મોટું નુકસાન થવાનું. એટલે આમાં કહેવાય છે ને વિન વિન સિચ્યુએશન આપણી જ છે, સીધી વાત છે, દેખીતી વસ્તુ છે. અને આખા વિશ્વને ખબર છે કે અત્યારે જીતવાળી જે હિસ્સો છે એ આપણો જ છે.
આપણે ભૂતકાળ જોઈએ, 71 હોય, 65 હોય કે પછી 47 નું યુદ્ધ હોય, તમે હરેક વખત જાઓ, 1999 કારગિલ હોય, પાકિસ્તાને હર વખતે કારમાં હાર લીધી છે, છતાં પણ આ વખતે એને ફરીથી જ આ જ અટકચાળા કર્યા છે. એટલે વિન વિન સિચ્યુએશનની વાત જ નથી. જ્યારે પણ આ હુમલો થાય છે ત્યારે ભારત જીતવાનું છે, આંખ બંધ કરીને વિશ્વાસ છે, અને આપણી સૈન્ય ઉપર આપણને વિશ્વાસ છે. બરોબર છે. જ્યારે પાકિસ્તાનની આ જિયોગ્રાફીની વાત આવે છે ત્યારે જ્યારે આપણી બ્રીફિંગ આપણું વિદેશ સચિવ જ્યારે બ્રીફિંગ કરતું હોય છે અને આપણને જાણ કરે છે કે પાકિસ્તાન આ પ્રકારના હુમલા કરી રહ્યું છે હાલની સ્થિતિમાં, અને પાકિસ્તાનની જે કોમર્શિયલ ફ્લાઇટ છે એ લોકો ચાલુ રાખી રહ્યું છે, તો પાકિસ્તાનની આ નફ્ફાટાઈ માટે આપણે શું કહેવું જોઈએ? આ ચોક્કસથી એક કાયરતાભર્યું પગલું કહેવાય. જ્યારે તમે પોતે જ કોઈ દેશ પર આ રીતે હવાઈ હુમલા કરો છો, પછી તમારે તૈયારી રાખવી પડે કે સામેથી પણ એ જવાબ આવવાનો જ છે. છતાં પણ પાકિસ્તાન વારંવાર પોતાનું એરબેઝ ખુલ્લું રાખે છે કમર્શિયલ ફ્લાઇટો માટે, નાગરિકોના જીવ રિસ્ક પર મૂકે છે, પોતાના જ નાગરિકોના જીવ. અને ત્યારે બીજી તરફ ભારતીય સૈન્ય એમના પણ આ નાગરિકોને કોઈ નુકસાન ના પહોંચે એનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. તો ત્યારે આ ખૂબ જ બેજવાબદારપૂર્વક અને કાયરતાપૂર્વક પગલું પાકિસ્તાનનું દેખાય. સંયમથી ભારતે જેટલા પણ જવાબી હુમલા કર્યા છે બધા જ સંયમથી હુમલા કર્યા છે. કોઈ પણ એમના નાગરિકોને ઠેસ ન પહોંચે, હાનિ ન પહોંચે એ રીતે કર્યા છે. એની સામે બંને રાતથી પાકિસ્તાન એના આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાઓને અને હવાઈ ક્ષેત્રને ખુલ્લું રાખી રહ્યું છે અને એના નાગરિકોને ઢાલ બનાવી રહ્યું છે. આ પાકિસ્તાનની રીતસરની નફ્ફટાઈ કહેવાય. એની સામે ભારતે કાર્યવાહી કરી એ તમે જુઓ કે તરત જ જ્યારે પણ આ હવાઈ હુમલા થયા તરત જ એમના એરપોર્ટ, એરબેઝ જે પણ સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જાય જે ખૂબ જ ગંભીર જે લાઈન કહી શકાય તે આખી બંધ કરી દીધી છે. 32 એરપોર્ટ બંધ છે અને જે હવાઈ માર્ગ છે બંધ કર્યો છે, જે એક પર્ટિક્યુલર જે બોર્ડરની નજીક આવે છે તે. અને આની સામે પાકિસ્તાન શું કરી રહ્યું છે કે બોર્ડરની નજીકમાં રહેલો પોતાનો હવાઈ માર્ગ ખુલ્લો રાખે છે, ત્યાં આગળ કમર્શિયલ ફ્લાઇટો ઉડાડે છે એ સમયે જ્યારે તે હુમલા પણ કરી રહ્યું છે. ચોક્કસથી. બિલકુલ. યશ સોલંકી એવું પૂછી રહ્યા છે કે આવી સિચ્યુએશનમાં એઝ અ સિટીઝન અમારી ફરજ શું છે? ઓલરેડી આપણે આના વિશે વાત થઈ ગઈ છે. પરંતુ એમાં એડ ઓન કરીને આપણે એક પ્રશ્ન જોઈએ કે જે પ્રકારની ફેક ન્યૂઝ ફેલાવવામાં કે કોઈ રીલ પ્રકારના વિડીયો ફેલાવવામાં આમ તેમ કે જનતાનો પણ હાથ છે, અને આપણી પીઆઈબી સંસ્થા જ્યારે આ ન્યૂઝ ફેક છે આની પર વિશ્વાસ ના કરો એ પ્રકારની માહિતી આપવામાં થોડી વ્યસ્ત બનતી હોય, તો આ પ્રકારે નાગરિકની ફરજ શું હોવી જોઈએ? આપણે પહેલાં પણ વાત કરીએ પ્રમાણે કે જનતાએ તમે કોઈ વિડીયો આવે છે, કોઈ મટીરિયલ આવે છે, તો ચોક્કસથી તમે જુઓ ને કે કેટલું સાચું. સીધું તમે જોઈને તરત વિશ્વાસ ના કરી લો. અત્યારે જે પણ વસ્તુ તમારા મોબાઈલમાં આવે છે એમાંથી 90% ખોટી છે. અને હું દાવા સાથે કહું છું કે 90% મટીરિયલ ખોટું છે. એની તમારી સામે કોઈ વિડીયો આવે છે કે કંઈ પણ આવે છે તો તેના ઉપર સીધો વિશ્વાસ ના કરો. તમે જુઓ કે આધિકારિક માહિતી શું છે, એના સિવાય તમે વિશ્વાસ ના કરો. બીજું કે એ ન્યૂઝને તમે ફેલાવો પણ નહીં, બીજાને નામ મોકલો. તમારા પ્રશ્ન મુજબ જોવા જઈએ ને તો હાલનો જમાનો એક ક્લિક પરનો જમાનો છે. દરેકના હાથમાં એક મીડિયા જેટલી પાવર છે. એટલે હાલ દરેક વ્યક્તિ જે બતાવી રહ્યો છે, જે એ વસ્તુ સમજે છે, એટલે દરેકના સમજણ શક્તિ પણ દરેકની સરખી નથી. એટલે હાલ ફેક ન્યૂઝનો ભરમાર વધ્યો છે. તો જો આમાં ફરજ પહેલી હોય ને આ સ્થિતિમાં, તો પહેલી સ્થિતિની ફરજ તમારી એ જ છે કે તમે કોઈ પણ વસ્તુ અફવાઓને ન ફેલાવો. અને એક મુદ્દા ઉપર આપણે વાત કરવાની રહી ગઈ હતી જ્યારે વાત થઈ કે અમદાવાદ પર અસર, તો અમદાવાદ માન્યું કે બોર્ડરથી દૂર છે, તો આવા સમયે આપણા ઉપર હુમલા થાય એ સાયબર અટેક થઈ શકે છે. તો એમાં એક તકેદારી એ રાખવી ચોક્કસથી તમારા લોકોએ કે તમારા ફોનની અંદર, તમારા વોટ્સએપમાં કે કોઈ પણ એપ્લિકેશનની અંદર કોઈ મટીરિયલ આવે છે, મેલના માધ્યમથી કે પછી ઈમેલના માધ્યમથી કે પછી વોટ્સએપના માધ્યમથી કોઈ ફોટો, વિડીયો કે કોઈ પણ મટીરિયલ આવે છે તેને ડાઉનલોડ ના કરો. જે અનનોન નંબરથી કોઈ ફોન આવે છે તેને રિસીવ ના કરો. અત્યારે સાયબર અટેકનો પૂરેપૂરો ખતરો રહે છે, કેમ કે જ્યારે આ રીતે કોઈ દેશ આપણને પહોંચી ના શકે ત્યારે તે આ રીતે બીજા અટકચાળા કરતું રહે છે. અત્યારે જેમ પીઓકે અત્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવાય છે, જે કાશ્મીર ઓથેન્ટિકલી જોવા જઈએ તો ઇન્ડિયાનો ભાગ છે, એ આપણાને પાછું ક્યારે મળશે? બહુ સારો પ્રશ્ન. હા, એ સીધી વાત છે કે કાશ્મીર આપણું જ છે, બરાબર છે. અને એ ત્યાં આગળ આ લોકોએ કબજો કરીને રાખ્યો છે ગેરકાયદેસર રીતે, અને કાશ્મીર આપણું જ છે અને તો રહેવાનું જ છે. અને ભારતીય સેના અને ભારતીય તંત્ર ચોક્કસથી એવું ઈચ્છે કે કાશ્મીર આપણામાં આવી જાય અને જે પીઓકે અંતર્ગતનો ભાગ છે આપણો છે ને આપણી પાસે ફરીથી આવી જાય. પરંતુ જે આના માટેની જે કાર્યવાહી છે ને, લોકો એવું ઉગ્રતાથી બોલે છે કે પીઓકે લઈ લેવું જોઈએ. પરંતુ પીઓકેમાં સામાન્ય નાગરિકો પણ રહે છે અને એ નાગરિકોને પણ નુકસાન થઈ શકે છે જો કોઈ પણ. અને પીઓકે લેવા માટે એક ફૂલ ફ્લેજ વોર કરવી જ પડે. અને આ સિચ્યુએશન કોઈ દિવસ ભારત ઊભી નહીં કરે સામેથી. પીઓકેની અંદર સામાન્ય નાગરિકો રહે છે, નાગરિકોને નુકસાન થઈ શકે છે. બીજું કે એ વસ્તુ પણ છે કે પીઓકેના કેટલાક નાગરિકો બી છે કે તે એવું ઈચ્છે છે કે ભારતમાં જોડાવે, કારણ કે ત્યાં આગળ પાકિસ્તાને શું ડેવલપમેન્ટ કર્યું? કંઈ જ નહીં. અને જો એ ના પાકિસ્તાન કંઈ કરી રહ્યું છે, ના ઇન્ડિયાને કરવા દઈ રહ્યું છે. તો એક સીધી વસ્તુ આવે છે કે
જો આપણી પાસે હોય તો આપણે એમાં ઘણું બધું સુધારો કરી શકીએ, ઘણું બધું મહત્વની ડેવલપમેન્ટ વસ્તુ તો એ જ છે કે જ્યાં સુધી પીઓકે પાકિસ્તાનના હાથમાં છે ત્યાં સુધી એમાં આતંકવાદી પ્રવૃત્તિ વધી રહી છે. ઠેર ઠેર આતંકવાદને આતંકી આતંકવાદ એક કહેવાય ને કે પીઓકે જે એક લગડી જેવું લોકેશન છે, ચોક્કસ. જે કહી શકાય કે આ કાશ્મીર દુનિયાનું સ્વર્ગ છે. હા, ચોક્કસથી. એનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદને પોષવા માટે, આતંકવાદીઓ અડ્ડા બનાવવા માટે, એમને તાલીમ આપવા માટે, એના માટે જ કરી રહ્યું છે. પ્રશ્ન મુજબ જોવા જઈએ તો પીઓકે આપણું છે, આપણું હતું અને આપણું જ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આગળના સમયમાં ભારતીય સૈન્ય એટલી તાકાત ધરાવે છે કે પીઓકેને પણ લઈ લેશે. પણ હાલ જે પ્રમાણે હાલ જે એ તો તણાવ પરિસ્થિતિ આજે ઊભી પણ લઈ થઈ છે, શકે ને, આપણી પાસે સૈન્ય બળ એટલું છે જ, પણ સીધી વાત છે કે એના માટે ફૂલ ફ્લેજ વોર ડિક્લેર કરવી પડે. અને ભારત ક્યારેય એવું નથી ઈચ્છતું. ભારતની લડાઈ જે છે એ હંમેશા આતંકવાદ સામે રહે. એની પણ એક ચોક્કસ કાર્યવાહી છે એકદમ. હા, હાલ જે ઉગ્રતા દરેક વ્યક્તિમાં છે એ બહુ સ્વાભાવિક છે અને પીઓકે લેવાની વાત આજથી ને ઘણા સમયથી થઈ રહી છે. પીઓકે લોકોના સવાલો તો એવા પણ છે કે ભાઈ પાકિસ્તાન ઉપર આખો એક અખંડ ભારત બનાવી નાખો. ચોક્કસ પણ એ ઉગ્રતા અત્યારે સીધી વાત છે કે ઉગ્રતા લોકો ઉગ્રતા હોય સ્વાભાવિક છે, પણ અમુક વસ્તુ કેવી હોય કે જે ટેકનિકલ જોવી પડે તમારે, કેમ કે પાકિસ્તાનમાં પણ 22 કરોડ લોકો રહે છે, સામાન્ય જનતા 22 થી 24 કરોડ સામાન્ય જનતા રહે છે. તો એ રીતે સીધી કાર્યવાહી કરવી એ આપણને ના શોભે. કેમ કે તમે સમજો કે આ કોઈ આપણે પક્ષ નથી લેતા પાકિસ્તાનનો, એ લોકો તો એવા છે જ, પણ આપણે એક વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો દેશ છીએ. અને આપણો દેશ ક્યારેય એવું નહીં કરે કે સીધું કોઈ પણ દેશના નાગરિકો ઉપર સીધો હુમલો 24 કરોડ કરે. આપણે કર્યો પણ નથી. આપણી આર્મી વારંવાર ના હાલના પાડે છે. હુમલા સંયમી જ હુમલા છે. બધા સંયમવાળા હુમલા છે, આપણે કરતા નથી. પણ એ લોકો વારંવાર આપણા નાગરિકો ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે ખરેખર નિંદનીય છે, શરમજનક છે અને કાયરતા ભર્યું પગલું છે. અને તમે જો ભારત ક્યારથી સહન કરતું આવ્યું છે, કેટલા આતંકવાદી હુમલા હતા. સંસદનો હુમલો ગણો, મુંબઈ હુમલો ગણો, અમદાવાદની અંદર હુમલા ગણો, અક્ષરધામનો હુમલો ગણો, આટલા સમયથી ચાલતા હુમલા સંયમ રાખ્યું છે ભારતે. અને શું લાગે છે કે પાકિસ્તાનમાં આતંકી હુમલા નથી? પાકિસ્તાનમાં આપણે પાકિસ્તાન ત્યાં- ખુદ આતંકવાદથી ગ્રસ્ત. હા, પાકિસ્તાન પોતે આ વસ્તુ ભોગવી રહ્યું છે. દર મહિને કોઈને કોઈ જે ખાડો જગ્યાએ ખોદાઈ બોમ્બ પડે, વિસ્ફોટ થઈ રહ્યો છે. જે ખાડો ખોદાઈ પડે પડે જ. અને ત્યાં આગળ દર મહિને તમે જો સમાચાર આવી રહ્યા છે કે કોઈ જગ્યાએ મસ્જિદની અંદર બોમ્બ ફૂટ્યો, કોઈ જગ્યાએ સ્કૂલની અંદર બોમ્બ ફૂટ્યો છે. એ પોતે આ આતંકવાદથી પીડાઈ રહ્યું છે, છતાં પણ આતંકવાદને વારંવાર પોષી રહ્યું છે. પાકિસ્તાન વિશ્વ સમક્ષ ખુલ્લું પડ્યું છે કે એ આતંકવાદને પનાહ આપે છે, આટલા સમયથી આતંકવાદને એ ફંડિંગ આપે છે. એટલે આજે જે થઈ રહ્યું છે પાકિસ્તાનમાં, ભારતે ઓપરેશન સિંદૂર કર્યું છે, એ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એને મોઢા તોડ જવાબ આપ્યો છે. આ જરૂરી હતું. અને પીઓકે ની વાત છે તો એક સમય પછી પીઓકે પણ આપણા હાથમાં આવશે, એમાં કોઈ શંકા નથી. અન્ય એક સવાલ એવો બની રહ્યો છે કે ઘણા જ આપણા મિત્રોનો સવાલ એવો બને છે કે 15 જૂનના દિવસે કોન્સ્ટેબલની એક્ઝામ કદાચ શેડ્યુલ કરાઈ છે. થોડો લાંબો સમય છે, પણ ઘણા લોકો કદાચ ગુજરાતના લાખો લોકો જી જો તમારું ધ્યાન કરું, શેડ્યુલ નથી કરાય. જ્યારથી વાત થઈ રહી છે ત્યારથી કોન્સ્ટેબલની પરીક્ષા 15 જૂને જ લેવાશે એવી ચર્ચા છે. એટલે હાલ અત્યાર સુધીમાં આધિકારિક માહિતી નથી કે નહીં લેવાય. જે હતી વાત પહેલાથી જ હતો મુદ્દો કે 15 જૂને જ લેવાશે કોન્સ્ટેબલની એક્ઝામ બધી એમ તેમ જ એટલે છે. હાલ સુધી કોઈ આધિકારિક માહિતી છે ને કઈ થશે. જો કદાચ સ્થિતિ વધારે વણસે છે તો એવી કોઈ માહિતી આવશે સામે, પણ હાલ સુધી એવી કોઈ માહિતી નથી કે કોઈ પરીક્ષા કેન્સલ કરવામાં આવી હોય. અને આપણે આપણું રૂટીન ચાલુ રાખવું જોઈએ. તમારી તૈયારી ચાલુ રાખજો. કારણ કે એવું થશે કે ક્યારેક કે તમે આ વોરના લીધે કે આવી સિચ્યુએશન હશે ને કે પાછળ પરીક્ષા ઠેલાશે અને નહીં ઠેલાય તો તમે ત્યારે રહી જશો અને એવું થશે કે આ બધા વસ્તુ તૈયારી ચાલુ. અને આપણે એવી માંગ પણ ના કરવી જોઈએ કે પરીક્ષાઓ કેન્સલ કરો, આ કરો, તે કરો. બધું જ રેગ્યુલર ચાલે છે. આપણે આપણી આર્મી પર ભરોસો રાખો. ત્યાં આગળ એ એમનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. આપણી સુરક્ષા એજન્સીઓ પર વિશ્વાસ રાખવો જોઈએ. અત્યારે એવી તમે પેનિક સ્થિતિ છે ઊભી ના કરો. અત્યારે બધું વસ્તુ નોર્મલ છે. ચોક્કસ. યસ. અન્ય એક સવાલ એવો જોવા મળી રહ્યો છે કે હાલની સિચ્યુએશનમાં જોઈને અત્યારે ભારતે જે ઇન્ટરનેશનલી ભારતના અન્ય દેશો સાથે જે રીતના સંબંધ ઊભા કર્યા છે, એમાંથી એ દેશો ઇન્ડિયાના ફેવરમાં શું કહી રહ્યા છે? ઇઝરાયલ અને ફ્રાન્સ સૌથી પહેલા કહી શકાય કે એ ચોક્કસથી આપણા ફેવરમાં છે ડિપ્લોમેટિકલી, અને એમના હથિયારો પણ આપણે ત્યાં આવી રહ્યા છે. એ સિવાય રશિયાનું જેમ અત્યારે વાત કરીએ છીએ કે S-400 સુદર્શન ચક્ર જે હથિયાર છે રશિયા તરફથી આપણે પરચેસ કર્યું રશિયા પાસેથી, તો એ બધા જ દેશો ભારતના જે સંરક્ષણ બળ છે તેની અંદર પોતાનો ભાગ ભજવે છે. અને તમામ દેશો સામે ભારતનું પલ્લું હંમેશાથી ભારે રહ્યું છે અને રહેશે જ. અત્યારે પણ ભારે જ છે. અને તમામ દેશો ડિપ્લોમેટિકલી સપોર્ટ ભારતને કરી રહ્યા છે. ઇઝરાયલ પોતે આતંકવાદગ્રસ્ત છે, એટલે એ પણ આપણી ભારતની સ્થિતિને સમજી શકે છે. વાત રહી, અને જો આપણે જોવા જઈએ તો બીજા દેશોને, તો બીજા દેશોએ પણ સપોર્ટ જાહેર કર્યો છે. અને હમણાં જેડી વેન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું પણ નિવેદન હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે જે હાલ તણાવ પરિસ્થિતિ છે એમાં અમારે કોઈ લેવા દેવા નથી અને અમે ભાગ નહીં ભજવીએ. બરોબર. કોઈ પણ દેશ એવું ઈચ્છે નથી. કોઈ પણ દેશ અત્યારે સિચ્યુએશન કેવી છે અત્યારે નવી પૃથ્વીની, નવા વર્લ્ડની, કે એક વર્લ્ડ વોર 1 વર્લ્ડ વોર 2 થઈ ગયા. હવે નવા વર્લ્ડની સિચ્યુએશન એવી છે કે કોઈ પણ દેશ બીજાના યુદ્ધમાં દખલઅંદાજી કરવા નહીં જાય. જેમાં આપણે ભૂતકાળમાં હમણાં તાજેતરમાં જોયું કે રશિયા યુક્રેન થયું જ્યારે, કે પછી ઇઝરાયલ પેલેસ્ટીન થયું હોય,
એ લોકો બે દેશ છે કે બે જે જગ્યાઓ છે એ પોતે લડતા રહેશે, બીજા દેશ એમાં સ્ટેટમેન્ટ આપશે, હથિયારો સપ્લાય કરશે, પોતાનો વેપાર કરશે, પણ એ ક્યારેય યુદ્ધમાં સીધું ઇન્વોલ્વમેન્ટ નહીં લે. આમાં નેગેટિવ પડખું જોવા જોઈએ ને તો વૈશ્વિક રાજનીતિ પણ રમાઈ રહી છે. સમય છે. એટલે એક પડખું એવું નથી કે કોઈ પણ દેશ તમે- ખુલ્લો સપોર્ટ કરે છે એનો મતલબ એ છે જ નહીં કે સપોર્ટ કરતો જ હશે. હા, જુઓ ને પણ તમે એક વસ્તુ જુઓ કે જ્યારે દેશ બીજા બધા દેશ છે, અમેરિકા છે કે રશિયા છે કે ચાઇના છે કે કોઈ પણ દેશ લઈ લઈએ, જે ભારતના ફેવરવાળો દેશ છે કે અમેરિકા છે, ઇઝરાયલ છે કે ફ્રાન્સ છે, બ્રિટન છે, એ બધા દેશ છે, એ બધા દેશ સીધા ડિપ્લોમેટિક સપોર્ટ આપે છે, પણ પાછળથી જ્યારે IMF અત્યારે લોન સેક્શન કરે છે એ $2.3 બિલિયન ત્યારે પાકિસ્તાનને લોન આપવામાં આવે છે હા, પાકિસ્તાનને લોન આપવામાં આવે છે કે ભાઈ પાકિસ્તાનને લોન શું કામ આ સમયે શું કામ આપવી અને એના જોઈએ. વિરુદ્ધમાં કોઈ નથી બોલતું એ સમયે. હા હા, ત્યારે આ તમામ દેશ છે એ લોકોએ ઓપોઝ કરવો જોઈએ આ ડિસિઝનનો. લોન ના આપવા દેવી જોઈએ, કેમ કે તમે એ ફંડિંગ શા માટે આપો છો? નિર્દોષ લોકોની હત્યા કરવા માટે આપો છો? પાકિસ્તાનમાંથી ટેરરિઝમનું ફંડિંગ થઈ રહ્યું છે, આ બહુ ખુલ્લી વાત છે, વિશ્વ સામે ખુલ્લું પડી ગયેલું છે પાકિસ્તાન. ઘણા ક્રિકેટ રસિયાઓની અત્યારે જે IPL માટે જે રસ ધરાવતા લોકો છે એ પૂછી રહ્યા છે કે IPL સસ્પેન્ડ થઈ છે એનું શું કારણ હોઈ શકે, અને જ્યાં સુધી સસ્પેન્ડ થઈ છે તો ફરી શરૂ થવાની કેટલી સંભાવનાઓ શું છે? કેમ જ્યારે સ્થિતિ આટલી વણસેલી છે અને આ પ્રકારના હુમલા થઈ રહ્યા છે, ત્યારે કોઈ પણ એક પર્ટિક્યુલર જગ્યાએ 50,000 60,000 લોકો ભેગા કરવા એ યોગ્ય નથી. એટલે IPL જેવી કોઈ પણ IPL નહીં, કોઈ પણ ઇવેન્ટ જે છે ત્યાં લોકો ભેગા થાય છે આ રીતે, તો એ કેન્સલ જ કરવી જોઈએ. કારણ કે તમે સમજો કે દુશ્મન ખાલી બોર્ડર પર નથી હોતો. દુશ્મન ઘણી વખત જેમ સ્લીપર સેલની વાત કરીએ, એ લોકો ગમે ત્યારે આવી પ્રવૃત્તિ આવા સિચ્યુએશનનો લાભ એ લોકો ઉપાડતા હોય છે, આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે અને સ્લીપર સેલ એક્ટિવ થાય છે અને એ કંઈ પણ આડાવડું પગલું ભરી એટલે આવા સમયે જ્યારે આવી તણાવભરી બે દેશો વચ્ચે સ્થિતિ ચાલતી હોય ત્યારે અંદર ફિદાઈન હુમલા થવાના બીક રહે છે. બીજી વસ્તુ જોવા જઈએ તો IPL કરતા મહત્વની દેશની સુરક્ષા છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ. અને હાલ પણ એ સમય પૂરતી સસ્પેન્ડ કરવામાં આવી છે એક અઠવાડિયા માટે, અને નવું શેડ્યુલ જ્યારે જાહેર કરવામાં આવશે. IPL રશિયા માટે જ સમાચાર છે કે અઠવાડિયા માટે સસ્પેન્ડ છે. અઠવાડિયા માટે સસ્પેન્ડ છે. એટલે હાલ આગામી સમયમાં એવું હોઈ શકે કે IPL પાછી ફરી થઈ શકે છે, થઈ શકે. અત્યાર સુધી આપણે કંઈ અત્યાર સુધીના સમાચાર આધિકારિક હાલ માહિતી છે કે- સુધીની આ માહિતી છે. હા, બસ. ઓકે, બિલકુલ. અન્ય સવાલ એવો જોવા મળી રહ્યો છે કે ઇન્ડિયાએ પાકિસ્તાનના કરાચી પોર્ટ પર હુમલો કર્યો અને એને ડિસ્ટ્રોય કર્યું છે, રાવલપિંડીમાં એમનું સ્ટેડિયમ ડિસ્ટ્રોય કર્યું છે, અને એવા ઘણી બધી જગ્યાઓ છે જે ઇન્ડિયા તરફથી જવાબી હુમલામાં એમની ડિસ્ટ્રોય થયું છે, એમને નુકસાન થયું ઘણા છે. બધા સમાચારો અને આ શરમજનક બાબત એ છે કે ઘણી બધી અગ્રીમ ન્યૂઝ ચેનલોમાં આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે ઇન્ડિયાએ ઇસ્લામાબાદ કેપ્ચર કરી લીધું, ઇન્ડિયાએ કરાચી પોર્ટ ઉપર હુમલો કર્યો, તબાહ કરી નાખ્યું કરાચી પોર્ટને. આ બધા શબ્દો વાપરવામાં, તબાહ શબ્દ છે, આ બધા શબ્દો વાપરવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રકારની કોઈ આધિકારિક માહિતી નથી. આ સિચ્યુએશન જ્યારે ફૂલ ફ્લેજ વોર હોય ત્યારે આ પ્રકારના લોકેશન ટાર્ગેટ કરાય, કારણ કે ઇસ્લામાબાદ છે પાકિસ્તાનનું કેપિટલ છે અને કરાચી એક મુખ્ય સિટી છે અને કરાચી પોર્ટ એક મુખ્ય પોર્ટ છે. જ્યારે આ પ્રકારની જગ્યાએ જો ભારત હુમલો કરે તો એ ખૂબ જ મોટું પગલું કહેવાય, અને ભારત ક્યારેય શરૂઆતમાં પહેલેથી આવું પગલું ના ભરે. અને આ પ્રકારના પગલા છે એ લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકોને નુકસાન પહોંચાડી શકે છે અને ઘણા બધા લોકોને સ્થળાંતર કરવું પડે, ઘણા બધા લોકોના મોત થઈ શકે છે. પ્રશ્ન મુજબ જવા જાય તો 2 દિવસ પહેલા જ રાવલપિંડી સ્ટેડિયમને નુકસાન થયું હતું, ત્યાં હુમલો થયો, એ વાત સાચી છે, પણ કરાચી પોર્ટને ડેસ્ટ્રોય કરી નાખ્યું. સ્ટેડિયમની અંદર નુકસાન નથી થયું, સ્ટેડિયમની બહાર બહારના ભાગે નુકસાન થયું જે છે કે ડ્રોન છે કે જે અને રાવલપિંડી વાળું તો આપણી જે ME છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, એ લોકોએ ક્લેમ નથી કર્યું. નથી કરેલું, પણ ત્યાં હુમલો થયો છે, કોને કર્યો એ બાબતની હજુ કોઈ આધિકારિક કે માહિતી રાવલપિંડી સ્ટેડિયમની બાજુમાં હુમલો થયેલો છે, પરંતુ પણ જે કરાચી પોર્ટની વાત થઈ રહી છે એ આખી પાયાવિહોણી છે. કરાચી પોર્ટમાં હાલ પણ સ્થિતિ નોર્મલ છે. કરાચી પોર્ટમાં અત્યાર સુધી ભારતે કોઈ પ્રકાર એવાય કરી નથી. એટલે આવા મોટા કેટલાય ન્યૂઝ, જે ફેક ન્યૂઝ, મોટી નામચીન સમાચાર કંપનીઓ ચલાયા, તો બધા જ આધિકારિક માહિતી સિવાય વિશ્વાસ ન કરો, બાકી આ જ રીતનું બધું વિશ્વાસ તૂટી જાય, લોકોનો તૂટી જાય. કારણ કે જ્યારે કોઈક એક નામ મગજમાં હોય કે અમે અહીંયા આગળ ન્યૂઝ જોઈએ છે, અમે સાચા હશે, ત્યારે આ પ્રકારના ન્યૂઝ દર્શાવવામાં આવે ત્યારે એક ચોક્કસથી લોકોનો વિશ્વાસ તૂટે. માન્ય છે કે આ સમય સમાચાર એજન્સીઓ માટે પણ બહુ કાઠો હોય છે. આ સમય બધી વસ્તુને વેરીફાઈ કરો, પણ ફેક્ટ ચેક વગર પાયાવિહોણી માહિતી તો ન જ ચલાવો. માહિતી એવી પણ હતી કે INS વિક્રાંતને અત્યારે ત્યાં આગળ INS વિક્રાંતે કરાચી પોર્ટ તોડી નાખ્યું છે, પણ INS વિક્રાંત એક ખૂબ જ મોટું હથિયાર છે ભારતનું, અને ભારત જ્યારે એ હથિયાર ને એક્ટિવ કરે છે અને એના દ્વારા હુમલો ચાલુ કરે તો એ એક ફૂલ ફ્લેજ. આપણામાં ઉગ્રતા હોય બહુ સાચી વસ્તુ, બાકી ઘણા લોકો તો એમ કહે છે કે આજે રાતે પાકિસ્તાન છે, કાલે નથી. એટલે દરેક વસ્તુની કાર્યવાહી છે, આપણામાં ઉગ્રતા હોય બહુ સ્વાભાવિક છે, એમાં કોઈ શંકા નથી. પાકિસ્તાન સામે જ્યારે હોવું જ જોઈએ એમાં કોઈ શંકા નથી, પણ દરેક વસ્તુની કાર્યવાહી રીત હોય. આપણી પાસે સૈન્ય બળ એટલું જ છે કે જે કાલ ઉઠીને એવું કહી શકે કે ભાઈ આખું ભારત છે, ભારત ભેગું થઈ ગયું છે, પરંતુ ક્યારે બી ભારત એવું નહીં છે કે એવું થશે કે ત્યાં નાગરિકો રહે છે ને, ત્યાં આગળ 22 કરોડ લોકો 24 કરોડ લોકો રહે છે ત્યાં આગળ, બરાબર છે. તો ભાઈ તમે એવું તો નથી કે ભાઈ
રાતે યુદ્ધ ચાલુ કરીને સવાર સુધી બધું હા, કબજે કરી હા, લે. એટલે ટેકનિકલી એ વસ્તુ ખોટી પડે પોસિબલ જ નથી, આ વસ્તુ પોસિબલ જ નથી. એટલે એ તો ખોટું જ એક સ્ટેટમેન્ટ એટલે ઉગ્રતા હોય એ વસ્તુ સ્વાભાવિક છે, પણ આપણે ઘણી વાર ટેકનિકલી જોઈએ તો ખોટું પડે વસ્તુ. એટલે હા, આપણે વિશ્વાસ કરીશું કે જે પણ સમાચારો આપણને વિદેશ મંત્રાલય આપી રહ્યું છે, સેના આપી રહી છે, એના ઉપર વિશ્વાસ કરીશું. સંરક્ષણ મંત્રાલય વારંવાર સમાચારો પોતાની પ્રેસ બ્રીફ ગોઠવી રહ્યું છે, તો આપણે એના ઉપર જ ભરોસો કરીશું અને આ પ્રકારની ભ્રામક માહિતી ઉપર હાલ તો મુખ્ય વસ્તુ એ જ છે કે આપણે આજે સંગ્રહખોરીની અફવાઓ જે ફેલાઈ રહી છે એનાથી બચીએ, કારણ કે આ યુદ્ધમાં તો જીતી જઈશું, પણ આ અફવાઓથી જીતવું કાઠું પડી ગયું છે હાલ જે પ્રમાણે ફેલાઈ રહ્યું છે પ્રમાણે. અહીંયા એક એવો પણ પ્રશ્ન બને છે કે ભારતમાં પાકિસ્તાની સૈન્યના 3 લડાકુ વિમાન દાખલ થયા હતા અને ભારતે તોડી પાડ્યા છે એવી માહિતી મળી છે. સામે પાકિસ્તાન તરફથી પણ એવા ક્લેમ કરવામાં આવ્યા છે કે ભારતના લડાકુ વિમાન પાકિસ્તાનમાં ગયા અને એ લોકોએ તોડી પાડ્યા છે. પાકિસ્તાનનો ક્લેમ છે તો પૂરેપૂરો ખોટો જ છે. એ એક રાજનીતિક પગલું કહેવાય એ લોકોનું, કારણ કે આટલા બધા હુમલા થાય છે તો એમના જે અત્યારે જે સત્તા પક્ષ છે એ ચોક્કસથી એવી કોઈ માહિતી આપશે કે એ પોતાના દેશમાં હીરો બની શકે. એટલે એ લોકો એવું ક્લેમ કરે છે કે રાફેલ અમે તોડી નાખ્યા છે, રાફેલ વિમાન તોડી નાખ્યા. રાફેલ વિમાન ત્યાં આગળ ગયું જ નથી તો તોડ્યું કઈ રીતે? અને પાકિસ્તાનની હાલ સ્થિતિ જોઈએ ને, રાજનીતિક સ્થિતિ, તો ઇમરાન ખાનના સમર્થકોએ બહુ મોટો હોબાળો મચાવ્યો છે. એટલે હાલ એને આ બધા પ્રોપેગેન્ડા ચલાવવા બહુ જરૂરી છે ત્યાં સત્તા ટકાવી રાખવા માટે. એટલે આ પ્રકારની અફવાઓ ફેલાશે. ઉપરાંત એમના સંરક્ષણ મંત્રી ત્યાં એમની એસેમ્બલીમાં એ પ્રકારનું વલણ આપી રહ્યા છે કે આ જે રાફેલ તોડ્યું ને બધાના વિડીયો તમને સોશિયલ મીડિયા પર મળશે. આ કેવા પ્રકાર? સોશિયલ મીડિયાની તમને ખબર હોય તો વાયરલ થયો હતો કે આ મારા જે 2 ફાઇટર જેટ તોડ્યા છે અને આ બધા ભારત સરકારે આ બધું કર્યું છે, એવું છે તે છે. એ બી એક AI જનરેટેડ વિડીયો હતો. તો શું આ બધું વસ્તુ તમને મળી? આધિકારિક માહિતીમાં બંને દેશોનું જોવા જઈએ ને તો બંને દેશો એકબીજા પર ક્લેમ કરે છે કે અમે ફાઇટર જેટ તોડ્યા, એના પાયલોટને પકડ્યા, પણ બંને દેશો તરફથી આધિકારિક રીતે કોઈ એવી જાહેરાત કરવામાં આવી ભારત નથી. તરફથી ઘણા બધા ન્યૂઝ ચેનલોએ ક્લેમ કર્યું હતું હા, કે આપણા દેશના પાકિસ્તાનના કે 2 થી 3 ફાઇટર જેટ તોડ્યા છે અને 2 પાયલોટને પાયલોટને પકડ્યા પકડ્યા છે. પરંતુ આ પ્રકારની માહિતી વિદેશ આધિકારિક મંત્રાલય કે રીતે સેના કોઈ તરફથી નથી આપવામાં આપવામાં આવી. ન્યૂઝ એવા પણ ફરી રહ્યા છે કે ભારતના મહિલા પાયલોટ ત્યાં પાકિસ્તાનમાં રાફેલમાં ક્રેશ થયા અને જે સંપૂર્ણપણે એ હમણાં ફેક્ટ ચેક થયું, એ ફેક ન્યૂઝ હતા. બિલકુલ. સામે આવ્યું છે. એટલે આ પ્રકારના બહુ જ આ જે પાયલોટ અને ફાઇટર જેટની માહિતી તો ઘણી ફેલાય છે ખોટી, અને પણ એ video કોઈ પણ આધિકારિક બધા રીતે સાચી નથી. હાલ કહી શકીએ તો માત્ર ડ્રોન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, માત્ર ડ્રોન દ્વારા જ હુમલો કરવામાં આવ્યો છે. જે કોઈ બી માનવ સહિતનું કોઈ બી અત્યાર સુધીમાં વાહન એક બી અત્યાર સુધીમાં આપણે બોર્ડર ક્રોસ કર્યું નથી. એમની તરફથી બી કોઈ આ બાજુનું થયું અને આ તરફથી બી તે બાજુનું થયું. સ્ટ્રેટેજિકલી હવે થોડા આ વ્યૂને સ્ટ્રેટેજિકલી જોવા જઈએ ને ક્યાંક ને ક્યાંક, તો જે ડ્રોન હુમલા થઈ રહ્યા છે, ડ્રોન હુમલા કરવાનો ક્યાંક ને ક્યાંક આશય એવો હોઈ શકે કે સર્વેલન્સ માટે, ભારતની જે ડિફેન્સ સિસ્ટમ છે એને ચેક કરવા માટે. પણ બંને દેશો આ પ્રકારે જ હુમલા કરી રહ્યા છે કે એકબીજાને જ્યારે યુદ્ધની સ્થિતિ સર્જાય તો એ પહેલા એ જે સર્વેક્ષણ કરવા માટે આ પ્રકારના ડ્રોન હુમલા થઈ રહ્યા છે. બધા જ ડ્રોનમાં એ જે એક્સપ્લોઝર હોવું જોઈએ, બોમ્બ ને મટીરિયલ હોવું જોઈએ એવું નથી હોતું. એ લોકોનો પ્રયત્ન એવો હોય છે કે એ અહીંયા આવીને જાસૂસી કરી જાય. એટલે આ પ્રકારના બોર્ડર ક્રોસ કરે, ડ્રોન અહીંયા બોર્ડર ક્રોસ કરીને આવે છે તો એ ડ્રોન અહીંયા આવે, એ જે નીતિ છે યુદ્ધ નીતિનો એક ભાગ કહી ભાગ છે, એટલે ચોક્કસ. એ યુદ્ધનો જ ભાગ કહેવાય. અને યુદ્ધનો ભાગ છે ચોક્કસથી. પાકિસ્તાન એ ભારતના રહેણાંક વિસ્તારોને, હોસ્પિટલોને, શાળાઓને ટાર્ગેટ કરી રહી છે, મંદિરોને ટાર્ગેટ કરી રહી છે, ગુરુદ્વારાઓને, મસ્જિદોને પણ ટાર્ગેટ કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનનું જે હાલની નીતિ છે અને હાલની જે એની ગતિવિધિઓ છે એ એક્ટ ઓફ વોર છે જ. અને પાકિસ્તાન હજુ સમજવા તૈયાર નથી. ને આજે પણ ભારતે એના પ્રેસ કોન્ફરન્સમાં કીધું છે કે અમે આધિકારિક રીતે હાલ તણાવ ઓછો ઈચ્છે છે, તણાવ ન વધે એ પ્રકારના અમારા પ્રયત્નો છે. પણ પાકિસ્તાનની જે ગતિવિધિઓ થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક તણાવમાં વધારો કરી રહી છે. બિલકુલ. હાલ ગુજરાતનું તંત્ર એક્ટિવ મોડ પર જોવા મળ્યું છે. આપણા સીએમ રોજબરોજની ઇમરજન્સી મિટિંગ યોજી રહ્યા છે. આપણા દરિયાકાંઠાનો વિસ્તાર જેમાં ઘણા ધાર્મિક સ્થળો છે, સોમનાથ મંદિર હોય, દ્વારકા મંદિર હોય કે અંબાજી મંદિર હોય, મધ્યમાં આવી જાય કે એ બધું જ અલર્ટ મોડ પર છે. ગુજરાતની જનતા આ એક્ટિવ મોડથી કેટલી સેફ ફીલ કરે છે? શું માનવું છે? પોલીસ તંત્ર અત્યારે ખડે પગે છે. પોલીસ તંત્ર દ્વારા બેઠકો થઈ રહી છે ઉચ્ચ અધિકારીઓની. ગઈકાલે જ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરની બેઠક થઈ હતી. કોઈ પણ અમદાવાદના તમામના જે રજાઓ છે રદ કરવામાં આવી. જે લોકો રજા ઉપર છે એમને પાછા બોલાવવામાં આવ્યા છે અને બધા 24/7 ખડે પગે છે. તમામ પોલીસ ઇન્સ્પેક્ટરને નિર્દેશ કરાયો છે કે તમારે તેમના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ એવી કે ગતિવિધિ થાય નહીં, કોઈ પણ સ્લીપર સિલેક્ટિવ ના થાય. કોઈ જગ્યા એ હોટેલ કે કોઈ ઢાબુ છે કે કોઈ જગ્યાએ મકાન ભાડે અપાય છે તો તે કોને ભાડે અપાય છે તેના પર પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે.
આ પ્રકારની તમામ ગતિવિધિઓ પર પોલીસની નજર છે. આ સિવાય ધ્યાન દોરવા જેવો વિષય એવો છે કે રાજ્યના ડીજીપી સતત રિપોર્ટ લઈ રહ્યા છે, સતત મુખ્યમંત્રી સાથે બેઠકો કરી રહ્યા છે. અને હા, ગુજરાતની આપણે સ્પેસિફિક વાત કરીએ તો ગુજરાત પણ પાકિસ્તાન સાથે બોર્ડર સાझा કરે છે. બિલકુલ. એટલે અને એ પણ 3000 કિલોમીટરની બોર્ડરમાંથી ઘણી મોટી, પાકિસ્તાન સાથેની 3000 કિલોમીટરમાંથી ઘણી મોટી બોર્ડર પાકિસ્તાન સાથે ગુજરાત સીધી રીતે શેર કરે છે. એટલે જે હાઈલાઇટ વાળો વિસ્તાર છે એમાં ગુજરાતનો પણ એટલો જ ભાગ છે. એટલે આ ગુજરાતના મુખ્યમંત્રી ઉપર પણ એટલું જ પ્રેશર છે, એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. ઇમરજન્સી બેઠકો બોલાવવામાં આવી છે. અને જે જોઈએ સરહદી વિસ્તાર છે તો અમદાવાદમાંથી તે કાલને પણ એવા સમાચાર હતા કે ઘણી એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓ ત્યાં પહોંચતી કરી દીધી. બિલકુલ. એટલે હાલ 157 તંત્ર ડોક્ટર્સ ગુજરાત border area. active છે કે કોઈ પ્રિકોશનરી પણ મેજર છે, કેમ કે જોવા જઈએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની મ્યુનિસિપાલિટીની તમામ હોસ્પિટલના જે ડોક્ટર્સ છે, સ્ટાફ છે, મેડિકલ સ્ટાફ, એ બધાની રજાઓ કેન્સલ થઈ છે. બધાને ચોક્કસ. ફરીથી ફરજ પર રહેવાનો આદેશ છે. અને તાજેતરમાં જે નવા સમાચાર આવ્યા એ પ્રમાણે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓની પણ રજાઓ રદ કરવામાં આવી છે. એટલે તંત્ર છે પ્રિકોશનરી મેજર લઈ રહ્યું છે. જો કે પેનિકની સિચ્યુએશન છે નહીં અત્યાર સુધી. તંત્ર પોતાનું કામ આગામી કરશે. તૈયારીના ભાગરૂપે આગામી તૈયારી કરવી જ પડે, હા, કારણ કે જો આગામી ચોક્કસ. તૈયારી નહીં કરો તો કાલે સવારે જનતા જ એમ કહેશે કે તમે આગામી તૈયારી શું કરી. હા, તો ચોક્કસ. અત્યારથી આ બધું જ જે છે એ પૂર્વ તૈયારીઓ છે. એટલે તણાવભરી સ્થિતિને પહોંચી વળવા ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર એની તૈયારી બતાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સતત બેઠકો કરી રહ્યા છે. અને ગઈકાલે એવા પણ સમાચાર હતા કે ભૂપેન્દ્રભાઈએ નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી છે. ગુજરાતની સ્થિતિ વિશે એમને જાહેર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીની વાત થઈ હતી, મતલબ પ્રધાનમંત્રીશ્રી ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર જે છે એ આ બાબતે સ્પષ્ટ રીતે તૈયાર છે. બિલકુલ. પંજાબ ફિરોજપુર બોર્ડર પર 3 સિવિલિયન ઇન્જર્ડ થયા છે ગઈકાલે. હા, એ માહિતી છે. અને એમાં એવું હતું કે પાકિસ્તાને કોઈક એક્સપોઝર ભરેલું એક યુએવી ત્યાં મોકલેલું હતું ને એ વિસ્ફોટ કર્યો. જેમાં એક કાર ચાલક વ્યક્તિ હતો અને એક ફેમિલી ઉપર આ વિસ્ફોટક પડ્યા છે અને ઘાયલ થવાની માહિતી છે. અને આધિકારિક રીતે આજ સવારે પણ પ્રેસ કોન્ફરન્સમાં એ કબૂલ નહીં નથી કર્યું. ના, એટલે એમાં ક્યાંક ને કહેલું ક્યાંક જે સિવિલિયન્સ છે આપણા એની ઉપર હુમલો થયો છે, ઘાયલ પણ થયા છે, એની માહિતી છે આધિકારિક રીતે. ત્યાંની લોકલ પોલીસ Casualty નહીં દ્વારા આપી. લોકલ પોલીસ દ્વારા કન્ફર્મેશન છે કે આ પંજાબ ફિરોજપુરમાં 3 લોકો. અને જમીનમાં બીજી ધ્યાન દોરવા જેવી વિષય એ પણ છે કે ક્યાંક ને ક્યાંક આપણે શરૂઆતથી જોઈએ ને તો પંજાબ ઉપર હાઈ એલર્ટ છે. આજે પણ ગઈકાલની છેલ્લી સમાચાર મુજબ જોવા જઈએ ને તો પાકિસ્તાને એક હાઈ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો પંજાબને ટાર્ગેટ કરવા માટે, પણ એ પણ આપણી સૈન્યએ નિષ્ફળ બનાવ્યો છે. એટલે પંજાબ અત્યારે હાલ હાઈ એલર્ટ ઉપર છે. પંજાબનું એરબેઝ જે ગણી શકીએ તો સ્ટ્રેટેજિકલી આપણે અત્યારે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલા ચોક્કસ. માટે બી હોઈ શકે કે ત્યાંથી કોઈ બી મિસાઇલ અથવા તો કોઈ બી એવા તે તમે ત્યાંથી અટેક કરી શકો હોય છે. ઓકે, તો આ તો Q&A બાય અમદાવાદ મીડિયા. યુદ્ધને લગતા તમામ સમાચારો, યુદ્ધના તણાવને લગતા તમામ સમાચારો અને તમામ જે પ્રશ્નો પ્રજાના મગજમાં હતા એના અમે જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. સચોટ માહિતી આપને મળી હશે એવી ખાતરી કરીએ છીએ અમે. અને આ સિવાય પણ આગળ પણ જે પણ ગતિવિધિઓ થાય છે, જે પણ સમાચારો આવે છે, આપણને આપતા રહીશું. અમારી ટીમ 24/7 એક્ટિવ છે આપણને સમાચાર આપવા માટે. અને અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે આપના સુધી કોઈ પણ ખોટી માહિતી ના પહોંચે અને તમામ જે સાચી માહિતી આવી રહી છે તે આપના સુધી પહોંચતી રહે.